પુરુષ અને સ્ત્રી બંને જુદા બધી ભૂમિકાઓ જે આવતા હોય વેવલેન્થ બહુ જુદા જુદું હોય. મને પણ એકની વિચારસરણી આ પ્રકારની હોય, બીજાની પેલી હોય, એકનું વર્તન આવું હોય, બીજાનું વર્તન પેલું હોય, એકનો વ્યવહાર આવો હોય, જાય બધું જુદું જુદું હોય. ભાગ્યે જ કશું એક હોય. બિચારા પ્રયત્ન બહુ કરે આ લોકો, ઘણા વખત સુધી મિત્રતા જાળવે, એકબીજાને જાણવાનો પ્રયત્ન કરે, એમ કરી કરીને એકબીજા સાથે આમ બરાબર ટ્યુનિંગ અપનો પ્રયત્ન બહુ કરે. પણ લગ્ન કર્યા પછી તોય પણ બહુ મોટું કાર્ય કરવાનું બાકી જ રહેતું હોય. ટૂંકમાં કોઈ પણ સંબંધ ત્યારે જ ખરેખર જળવાઈ રહે જ્યારે સંબંધિત વ્યક્તિઓની વેવલેન્થ એક સરખી હોય, તો સંબંધ બંધાય અને તો સંબંધ જળવાય. એવું બને નહીં કે બંને વ્યક્તિઓની વેવલેન્થ એક સરખી હોય. આપણે સંબંધ તો કદાચ એમને ન થયો, હવે પેલો ભાઈ છે ને, બેન છે ને, કાકા છે ને, મામા છે ને, એમનો કે આપણો પ્રયત્ન થયો એવો સંબંધ થઈ જાય. હિન્દુસ્તાનનો લગ્ન પણ એમનામાં થઈ જતો હોય, એટલે સંબંધ બંધાઈ જાય. અમારા દીકરાનો સંબંધ એટલે એવા સંબંધો જેમાં આપણું કશું કરવાનું હોય જ નહીં. તો ઘણી વાર છે ને ગુરુ પણ એવી તો થઈ જતો, આમાં આપણે કશું ગમે, ટૂંકમાં આપણો કંઈક પ્રેરણા જન્માવે, કંઈક આપણા હૃદયને સ્પર્શ કરે, અને એટલે આપણા હૃદયને એક પ્રકારનો ભાવ જાગૃત થાય, અને તેથી આપણે ધારો કે શિષ્ય બનીએ, તોય પણ પછી એ ગુરુનો શિષ્ય. આ બહુ સારી વસ્તુ છે. એટલે આવી રીતે જાણે આમ પેલો લવ એટ ફર્સ્ટ સાઇટ જેને કહેવાય, પહેલા આમ જોવા માત્રથી પ્રેમ જન્મી ગયો. ખૂબ સરસ વસ્તુ છે, અને સંબંધ બંધાય. પણ એ શરૂઆત છે, એ પૂરું નથી થતું, ત્યાંથી શરૂઆત થાય છે. અને શરૂઆત આવી થાય સારું, કશાય વગરની શરૂઆત બહુ મુશ્કેલ થઈ જાય. ટૂંકમાં બંનેને લાકડે માખું વગાડી દીધું અને કોઈ પ્રકાર છે જ નહીં, તો બહુ મુશ્કેલી છે. એના કરતા લાકડે લાખો માકડે માકડું આ કહેવત લાકડે માકડું એટલે એનો શું અર્થ છે કે લાકડે લાકડું કે માકડે માકડું ગમે તો હોય, પણ તો વધારે સારું. પણ કોઈ પણ સંબંધમાં આ પ્રકારે બંને વ્યક્તિઓ વચ્ચે વેવલેન્થ એટલે એક દિવસ ટ્યુનિંગ અપ કરવાની જરૂર તો હોય જ છે કોઈ પણ સંબંધમાં. અને તો જે સંબંધ ખરેખર લાભદાયી બને, આનંદદાયક બને, લાભદાયક મળે, તો જે સંબંધ બંનેની ઉન્નતિ માટેનું સાધન બને. આપણે તો એક એક સંબંધ આપણે આધ્યાત્મિક સંબંધ જ ગણતા હોઈએ છીએ. કોઈ પણ સંબંધ હોય, પતિ પત્નીનો તો ખરો, પણ એ સિવાયનો કોઈ પણ સંબંધ, પિતા અને પુત્રનો હોય, એટલે પિતા અને સંતાનનો સંબંધ, આ બધા સંબંધો આપણી દ્રષ્ટિએ આધ્યાત્મિક સંબંધો. એ દરેકે દરેક સંબંધનો આપણે ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરી શકીએ. જનરેશન ગેપ હોય તોય પણ, જનરેશન ગેપ એટલે પુત્રનું કે એક પ્રકારની વિચારસરણી હોય, પિતાને બીજા પ્રકારની વિચારસરણી હોય, થવાનું જ. પેલા 25 વર્ષની પહેલાનો હોય ને હવે હોય, એટલે જૂના આજકાલના છોકરા કેવા થઈ ગયા સ્વામી, એમને પેલું કરવું છે ને આમ જોઈએ ને પેલું જોઈએ, આપણે સમજ જ ને આપણે કહું કેમ હશે. આપણે એવી તો ઉછરા હોઈએ કે બે પૈસા ગણી ગણીને આપણે ઊંચા આવ્યા હોય ને, એટલે આપણને પૈસાનું એક પ્રકારનું મૂલ્ય હોય. પેલા તો શરૂ જન્મ્યો ત્યારથી લખપતિ જ જન્મ્યા પેલા તો, એવું હોવાને કારણે એ બબ્બે પૈસા ના ગણે. એટલે સમજને આપણે કામ કેમ છે, આને કેમ સમજ આટલી નહીં સમજ પડતી, અને પેલા કે અમને આટલી કેમ સમજ નથી પડતી. એટલે આવી જાતની અને જનરેશન ગેપ કહેવામાં આવે, વિચારની ગેપ જે કહેવામાં આવે, વિચારસરણીની ભિન્નતા તો હોય જ છે. અને તેથી ત્યારે જ કમ્યુનિકેશન, ત્યારે જ ખરેખર આપણા વિચારની આપણે ત્યારે થઈ શકે જ્યારે બંને માટે કે કોમન, એટલે આવી જાતની વેવલેન્થ હોય. એટલે સેવાનો એ હેતુ છે. ટૂંકમાં જે શિષ્ય છે એ અને ગુરુ એ બંને એક વેવલેન્થ થાય. પણ એ વેવલેન્થ ઉત્પન્ન કરવાની જવાબદારી શિષ્યને ભગવાન સોંપતા લાગે છે. આચાર્ય ઉપાસનમ, શિષ્યની ઉપાસનાની વાત નથી કરતા, આચાર્ય ઉપાસનમ. એનો અર્થ કે એ ગુરુજી સાથેની વેવલેન્થ ઉત્પન્ન કરવી એનું એ કર્તવ્ય કોનું છે? શિષ્યનું કર્તવ્ય. તમારાદ્ય ગુરુ ભક્ત્યા પ્રહ્વ પ્રશ્રય સેવનેહી પ્રસન્નમ તમનું પ્રાપ્ય. ખબર કેમ પડે કે એમની વેવલેન્થ આપણી વેવલેન્થ એક છે? એ વેવલેન્થ એક થઈ ખબર કેમ પડે? પ્રસન્નમ તમનું પ્રાપ્ય. જો કે ગુરુજી પ્રસન્ન થયા છે, અનુકૂળ થયા છે, એમના હૃદયની અંદર એવી ભાવ જાગૃત થયો છે કે હા આ શિષ્યનો ઉપદેશ કરવો જોઈએ, એ પ્રકારનો ભાવ ગુરુમાં જાગૃત. બાકી તો પ્રસન્ન હોય
બાકી તો બધું જ હોય. એટલે એવું નથી કે કઈ નહીં આપણે કાઢી મૂકવાના છે કે કશું કરવાનું નથી, એવું નથી કે એવો દુર્વ્યવહાર તો કોઈ કરવાનો નથી. અને છતાંય પણ ઉપદેશ કરવા માટેની પ્રસન્નતા જરા જુદા પ્રકારની પ્રસન્નતા છે. આપણે ખવડાવવા પીવડાવવા એ પ્રસન્નતા એક પ્રકારની છે, તો ઉપદેશ કરવાની પ્રસન્નતા એ જરા જુદા પ્રકારની પ્રસન્ન. એની વાત કરે શંકરાચાર્ય, પ્રસન્નમ તમનું પ્રાપ્ય. આપણે પ્રશ્ન કરીએ મારા ગુરુને પ્રસન્ન કરવાનો, તો પછી આપણું ગુરુ જો પ્રસન્ન ના હોય, એમને પ્રસન્ન કરવા માટે કંઈક પછી દક્ષિણ કંઈક કરવું પડતું, તો પછી એનો શું અર્થ રહ્યો? તો કે નહીં, એવા પ્રકારની પ્રસન્નતાની વાત કરવામાં આવે છે જે પ્રસન્નતા જ્ઞાન પ્રદાન કરવા માટેની પ્રસન્નતા છે. અંતઃકરણ શુદ્ધિ બે પ્રકારની હોય છે. એક અંતઃકરણ શુદ્ધિ એવા પ્રકારની હોય જે આપણને ભૌતિક સુખ પ્રાપ્ત કરાવે. ટૂંકમાં વિષયોનું સુખ પ્રાપ્ત કરવા માટે પણ અંતઃકરણની શુદ્ધિ જોઈએ, તો જ આપણે આનંદ મેળવી શકીએ. બીજી કઈ અંતઃકરણ શુદ્ધિ છે જે આપણને જ્ઞાન માટેની યોગ્યતા આપે. એવી રીતે અહીં પણ પ્રસન્નતા બે પ્રકારની છે. એક પ્રસન્નતા એવી છે જે વ્યવહારમાં આપણા પર અનુગ્રહ કરે. બીજી પ્રસન્નતા કેવી છે? આપણા પર પારમાર્થિક એટલે આ પ્રકારનો જ્ઞાન પ્રદાન અનુગ્રહ કરે. પ્રસન્ન એ નથી જલ્દી થતો. એટલા માટે ગુરુજીને પ્રસન્ન કરવા જોઈએ, અર્થાત પોતાને અનુકૂળ કરવા, વશીકૃત કરવા જોઈએ. હે અર્જુન, તું જા, દીર્ઘ નમસ્કાર કર, સેવા કર, યોગ્ય પ્રશ્ન કર, તો ગુરુજી પ્રસન્ન થશે. એમ કે એને વશીકૃત કરો, ટૂંકમાં એમને વશ કરવા જોઈએ. બસ પછી જે કરાવવું એ કરાવી શકાય. અર્જુન કહે ભગવાનને કે જયારે મારા સારથી બનો, ભલે મહારાષ્ટ્ર બે વચ્ચે સૈન્ય વચ્ચે લઈ જાઓ, ભલે મહારાજ જરા આપણે વિભૂતિનું વર્ણન કરો, ભલે તું વિશ્વરૂપનું દર્શન કરાવો, ભલે વિચાર કરો આમાં નિયંતા કોણ છે, નિયંત્રિત કોણ છે? ભગવાન જગતનું નિયંતા છે, છતાં પણ એને પણ નિયંત્રિત કરનારા હોય છે ને ભક્તો. એટલે જ્ઞાનેશ્વર મહારાજ લખે કે ઓહો, અર્જુનનું શું એના ભાગ્યનું શું વાત કરવી. અર્જુન જરા આવી રીતે ભગવાનને આવી જાતની વિનંતી કરી કે ભગવાન આપના વિશ્વરૂપનું દર્શન કરાવો. આવું તો કોઈ અત્યાર કહ્યું નથી. આવી ભગવાનને આ પ્રકારની વિનંતી કરવાની, ઈચ્છા પ્રગટ કરવાની હિંમત કોઈ કરી નથી. આ સનકાદિક મુનિઓ સતત ભગવાનની સાથે હોય, એનું સેવન કરે, તો એમને કોઈ કહ્યું એવું ખબર નથી. અરે માતા યશોદાએ કે ગોપીઓ કહ્યું એવું પણ ખબર નથી. યશોદાને અનાયાસ દર્શન થયા જુદી છે, પણ છતાં મને હું દર્શન કરાવો, આવી જાતનું કહેવાય. ધૃષ્ટતા કોને કરી? ધૃષ્ટતા નહીં, ટૂંકમાં આ પ્રકારની હિંમત કોને કરી હોય? અર્જુને જ કરી. એટલે આવી રીતે હોય છે કે આપણે એમને વશ કરીએ, આપણા નિયંત્રણમાં લાવીએ. કેવી રીતે? પ્રેમથી. તો આ રીતના એક સંબંધ સ્થાપિત થાય. અર્જુનને શ્રી કૃષ્ણ વચ્ચે દિવ્ય વસ્તુ છે કે ત્યાં સુધી ભગવાન તો હંમેશા પાંડવો પ્રસન્ન હતા જ ને. પાંડવોને બધી મુશ્કેલીઓ હંમેશા આવીને હાજર થઈ જતા હતા. અને તોય પણ આ ઉપદેશ કરવાનું ક્યારે બને? ગીતાનો ઉપદેશ ભગવાને ક્યારે કર્યો? આ બધા સંજોગો ઉભા થયા, કુરુક્ષેત્રના મનમાં બિચારો પેલો રડમસ થઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા. ત્યારે પછી ભગવાને આવી વિનંતી કરી કે મને નિશ્રેષનું જ્ઞાન આપો. ત્યારે પછી ભગવાને ઉપદેશ પ્રારંભ કર્યો. એવું નથી કે આટલા વર્ષો અર્જુનને જરૂર નહોતી, જરૂર હતી જ. એવું પણ નહીં કે ભગવાને ખબર નથી કે આનો ઉપદેશની જરૂર છે, એનું ખબર હતી. તો રાહ જોતા હતા. શેને રાહ જોતા હતા? પ્રસન્નમ તમનું પ્રાપ્ય. ભગવાન પ્રસન્ન થયા. પ્રહસન્યો ભારત કે છે ને, અર્જુને જયારે કહ્યું નયોત્સિત ગોવિંદમ ઉક્ત્વા તુષિન બહુમત તમુવાચ ઋષિકેશ પ્રહસન્યો ભારત. ઋષિકેશ પછી અર્જુનને કહ્યું પ્રહસન્ન, મુખ પર સ્મિત હતું, પ્રસન્ન થયા. પ્રહસનો અર્થ, પ્રહાસનો એમ લાગે મશ્કરી કરતા હતા, એમના મુખ પર સ્મિત આવ્યું. ભગવાન પ્રસન્ન થયા. કેમ પ્રસન્ન થયા? ઓહો, આજે અર્જુને સાચી વસ્તુમાં બસ માંગી. આજે એક મંગળ ઘડી છે, જયારે અર્જુને પોતાના જીવનનું કલ્યાણ થાય એ વસ્તુની મારી પાસે માંગણી થાય. ત્યાંથી માંગણી તો કયા કરતા હતા? કઈ ને કઈ કોઈ પ્રકારની અનુકૂળતા કે અનુગ્રહની માંગણી થયા કરતી હશે. એ બધા હંમેશા વ્યાવહારિક અનુગ્રહો. આજે ભગવાન ખુશ થયા. પ્રસન્નમ તમે પ્રાપ્ય. બસ એટલે ગુરુજીની પ્રસન્નતા, એનો અર્થ એ થયો કે આપણી વેવલેન્થ એક થઈ છે. ગુરુજી આપણને અનુકૂળ થાય. એનું માટે જે કરવું પડે એનું નામ છે ઉપાસના. શું કરવું પડે? જે કરવું પડે.
શિષ્યોનો બહુ મોટો ઇતિહાસ છે. આપણે તો બધા મહાપુરુષોના સંતોના જીવન ચરિત્ર વાંચીએ. દરેકના જીવનમાં આવું કંઈ નહીં એમણે ગુરુજી મળે શું કર્યું એનું મળે જાત જાતની બધી ગુરુઓ પણ બધા જાત જાતના હોય છે ને. એટલે શિષ્યો જાત જાતની અપેક્ષા રાખતા હોય અને જીત કસોટી કરતા હોય. તેથી કોઈ પણ રીતે શિષ્યના હૃદયમાં આ પ્રકારની ભાવના હોય અને એને ગુરુને પ્રસન્ન કરવાની જરૂર કેમ પડે? કારણ કે ગુરુ પાસે પ્રાપ્ત કરવાનું છે બહુ મહત્વનું છે, મૂલ્યવાન છે. એટલા માટે એટલે કઈ એવું છે, શું વસ્તુ એવી છે જે આપણને આ પ્રકારે ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કે ગુરુની સેવા પ્રાપ્ત કરવાની પ્રેરે એવી કઈ વસ્તુ છે? તો કે જિજ્ઞાસા. યશ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જે મને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત કરાવે એનો મને આપ ઉપદેશ કરો. તો અર્જુન લાગ્યું કાર્પણ્ય દોષો સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. ભગવાન મારું ચિત્ત આ ધર્મ બાબતમાં મૂળ થઈ ગયું છે અને મારું ચિત્ત અત્યારે અજ્ઞાન એમણે જન્મેલા અહંકાર મમકાર કાર્પણ્ય દોષથી મારું ચિત્ત કેવું થયું છે? તો કે એનાથી અભિભૂત થઈ ગયું છે, તિરસ્કૃત થઈ ગયું છે, એમને સંચાલિત થઈ ગયું છે, અર્થાત એમના વડે વ્યાપ્ત થઈ ગયું છે. અંતેથી આપ મને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય એ પ્રકારનો ઉપદેશ કરો. એટલે અભિજાતની તીવ્ર જરૂરિયાત જાગૃત હોય તો જ આપણને ગુરુની કૃપામાં રસ હોય. અને તો આપણને એ કૃપા પ્રાપ્ત કરવા માટે જે કંઈ કરવું પડે એ કરવા માટેનું પ્રોત્સાહન કે કરવાની પ્રેરણા એ કરવાનો ઉત્સાહ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે ગુરુજી પાસેથી જે પ્રાપ્ત કરવાનું છે એમાં આપણે તત્પર રહેવાનું. ટૂંકમાં સાચી ઉપાસના ત્યારે થાય જ્યારે આપણા હૃદયની અંદર જ્ઞાન માર્ગની પિપાસા હોય. આમ તો ભારતની અંદર તો આપણે હંમેશા સાધુઓની આરાધના એટલે એમની સેવા કરતા જ હોય છે. આપણી સંસ્કૃતિમાં સરસ છે આ વસ્તુ. મુંડકોપનિષદ પણ કહે છે કે મહાત્માની સેવા કરવી જોઈએ. તસ્માદ આત્મજ્ઞમ હર્ચેત ભૂતિ કામ. જેને વિભૂતિની અર્થાત આ ભૌતિક સંપત્તિની કામના એમણે પણ મહાત્માઓની સેવા કરવી જોઈએ. યમ યમ લોકમ મનસા સંભાતી, જે પ્રકારની યમ કામ જે કામનાઓ કરે, જે લોકની ઈચ્છા કરે, બધું મહાત્માઓના સંકલ્પ સિદ્ધ થતું હોવાના કારણે જે લોકોએ આ પ્રકારની જરૂરિયાત હોય એમણે મહાત્માની સેવા કરવી. એ જ ઉપનિષદ કહે છે કે છતાંય હવે કામનાની સેવા કરીશું તો કામના પૂરું થશે, પણ કામના જવાની નથી. વળી પાછો એ કામનાના ક્ષેત્રમાં આપણે જન્મ લેવો પડશે. અને એ ખરી તો ગુરુની સેવા કરવી જોઈએ. શાને માટે? જ્ઞાન માટે. એટલે આપણામાં એ પ્રકારની જિજ્ઞાસા હોય તો આપણી સેવા પણ નિસ્વાર્થ હોય. જિજ્ઞાસા વડે બીજું કશું આપણામાં હોય તો આપણે સેવામાં કોઈનો કોઈ પ્રકારનો સ્વાર્થ રહેવાનો. એટલે કોઈ પ્રકારની અપેક્ષા હોય ગુરુ પાસેથી કે કઈ કૃપા આપણે પ્રાપ્ત થાય અને ફળો લાભ થઈ જાય, ના થઈ જાય, એવી રીતના હોય માણસને. એટલે ઘણી બધી જે મહાત્માની ઉપાસના થતી હોય છે એના માટે થતી હોય છે, કોઈને કોઈ પ્રકારના ભૌતિક લાભ માટે થતી હોય, પણ એવી જયારે ન હોય એટલે જ્ઞાન માટેની પિપાસા હોય તો જે સેવા થાય એ હંમેશા નિસ્વાર્થ સેવા થવાની. અને એ તો એને પ્રસન્ન કરવાની. એટલે ગુરુને પણ લાગે મારી પાસે કઈ અપેક્ષા રાખવા તો અપેક્ષા જરા અંદર એક બોજ બની જતો હોય છે. અપેક્ષા જયારે ન હોય ત્યારે હંમેશા એક પ્રકારની રાહત હોય. ઉપાસના તો બધા ઉપાસનામાં બધા ઘણા દૂષણો પેસી જતા હોય. ગુરુની સેવા કરીને એમાં ઘણા દૂષણો પેસી જતા હોય. કઈક પ્રકારની અપેક્ષાની સેવા કરી એટલે તકલીફ થવાની. કઈ પણ અપેક્ષા હોય, કોઈ કે મારા પર અનુગ્રહ થાય, મારા પર કઈક પ્રકારનો ઉપકાર થાય, મને કશું પ્રાપ્ત થાય એવી કશી અપેક્ષા હોય કે પ્રાપ્ત ના થાય તો ગુસ્સો થાય. મને ઓછું પ્રાપ્ત થાય બીજાને વધારે પ્રાપ્ત એવું લાગે, ઈર્ષ્યા જન્મે. જોઈ છે કે બધી આ બધી ઉપાસનાઓમાં કે આ સેવાઓની અંદર પણ ઘણી વાર ઈર્ષ્યા જન્મતી હોય, ઘણી વાર દ્વેષ જન્મતો હોય, ઘણી વાર ક્રોધ જન્મે છે. કે આ તો બધું સ્વાભાવિક છે, પણ કહેવાનો ભાવ છે કે આવું થવાનું કારણ શું છે? કોઈનું કોઈ પ્રકારની અપેક્ષા. અને હોય અપેક્ષા વગરનું કોઈ છે નહીં. પણ એવું આપણે જયારે જોઈએ ત્યારે ધીમે ધીમે આપણી પોતાની જ મનની શુદ્ધિ કરતા જઈએ કે જેથી આપણામાં ધીમે ધીમે જ્ઞાન સિવાય બીજા કશાની અપેક્ષા ન રહે. એ બહુ મોટી મેચ્યોરિટી છે. પણ જેટલા પ્રમાણમાં શિષ્ય ઇમોશનલી મેચ્યોર એટલે
જેટલી માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરી હોય એટલે અંશે સેવામાં પણ પરિપક્વતા હોય. ટૂંકમાં આચાર્યની સેવા પણ આ બધાની અંદર હંમેશા સાવધાની રાખવી જ પડે. સેવા કરીએ એટલે પછી આપણે એવા ગાળા તો નથી થઈ જાય કે પછી આપણું શોષણ થાય અને આપણો લાભ લેવાય, એવું પણ ના થવું જોઈએ. એવું બધું થતું હોય છે. એટલે પછી સ્વામીજી આપણે ખબર કેમ પડે ગુરુ કહેવાય ગુરુ નહીં, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કે આપણે જાણી બેઠા કે કોઈ શ્રોત્રિય કહેવાય બ્રહ્મનિષ્ઠ કહેવાય નથી જાણી બેઠા ખરેખર. એટલે વિવેક ચૂડામણીમાં બીજા પણ સરસ વર્ણન કરે છે શંકરાચાર્યજી. શ્રોત્રિય અવૃજન યહ અકામહત બ્રહ્મવિત્તમ બ્રહ્મણિ ઉપરત શાંત નિરિંધન ઇવાનલ અહેતુક દયા સિંધુ બંધુ આનમતામ સતામ. બહુ વર્ણન કરે છે ગુરુજીનું. શ્રોત્રિય શાસ્ત્રમાં તો પારંગત હોય, અવૃજન જે નિષ્કપટ હોય, પાપ નિષ્પાપ હોય, અકામહત જે કામનાના જેનામાં કામનાનો વેગ ના હોય, કામનાથી જે પ્રભાવિત ન થતો હોય, બ્રહ્મવિત્તમ બ્રહ્મ જ્ઞાની હોય, બ્રહ્મણી ઉપરત જેનું મન શાંત હોય, અહેતુ જેમાં દયા હોય. અભિજાતનો ગુણ દેખાય આપણને તો આપણે શંકાનો લાભ આપી શકીએ. ટૂંકમાં કોઈની સેવા કરવી કે આવા ગુણો જેટલા ઊંચે દેખાય એટલા ઊંચે આપણે મહાત્માને કોઈ પણ સજ્જનને સત્પુરુષને શંકાનો લાભ આપી શકીએ. અને ખરેખર આવું હોવું એ આપણે એ ભગવાનનો મોટો અનુગ્રહ છે. દુર્લભમ ત્રમેવ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થવો, મુમુક્ષુત્વ પ્રાપ્ત થવું અને કોઈ સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થવો બહુ મોટો ઈશ્વરનો અનુગ્રહ છે. એવો સમાગમ પ્રાપ્ત થવો, કોઈ પ્રત્યે આપણે એમાં શ્રદ્ધા જન્મવી, કોઈ પ્રત્યે એવી ભક્તિભાવ જન્મવો, કોઈ પ્રત્યે પ્રકારનો આદર ભાવ જન્મવો, એવું આપણે જન્મે એ આપણું સદભાગ્ય છે. એ મોટી મૂડી છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા એમ જન્મવી પણ એ બધાને પરિપક્વ બનાવવાની હોય છે. આપણે જન્મ્યા પછી પણ પરિપક્વ બનાવવાની હોય છે. આચાર્ય ઉપાસના એટલે આચાર્યનું ધ્યાન, સેવાની અંદર પણ ધ્યાન થતું અમને શું જોઈએ, શું ના જોઈએ, શું ગમે, શું ના ગમે, આ બધી વસ્તુનું ધ્યાન રખાતું હોય. સેવકો એટલે જે સેવા કરવાના હોય એ લોકો તો ખરેખર તમે જોવા જેવું છે. હું તો જોઉં છું વારામાં સતત કેટલી બધી કાળજી, કેટલી નાનામાં નાની વસ્તુનું ધ્યાન રખાતું હોય. શું શું જોઈએ છે, શું નથી જોતું, દરેક જે સેવા કરે બધા લોકો એક એક વસ્તુની. કારણ કે એવું ત્યારે જ થઈ શકે જયારે ખરેખર ધ્યાન થતું હોય. શું જોઈએ છે, શું નથી જોતું, શું ગમે છે, ક્યારે જોઈએ, કયા સંજોગોમાં શું જોઈએ, આ બધી વસ્તુનું ધ્યાન રખાતું હોય અને બહુ પ્રેમથી આનંદથી કરવામાં આવતું હોય. એ રીતે પેલી ટ્યુનિંગ અપની પ્રોસેસ છે ને પ્રક્રિયા એ પ્રમાણે ચાલતી હોય. એટલે સેવા બહુ કઠિન ધર્મ છે આમ તો. એટલે ભરતજી કહે છે ને સેવકનો ધર્મની વાત કરે છે. રામજી પાસે જઈ રહ્યા છે અને બધો મોટો રસાલો લઈને જઈ રહ્યા છે ને એટલા માટે કે ત્યાં આગળ ભગવાનનો રાજ્યાભિષેક કરીશું. જીવનની અંદર જોતા બધી સલામી આપવી પડે ને, બધી તોપો હાજર હોવી જોઈએ. એટલે સૈન્ય લઈને જાય છે. નગરજનો બધા જોડાઈ ગયા અને મોટો રસાલો જઈ રહ્યો છે. બધા પોતાના ઘોડા, ગાડીને, બગીને, વાહનો, હાથી બરાબર ચડી કરીને જે રથ. ભરતજી તારે શું કર્યું? ભરતજી આગળ જઈ રહ્યા તો નીચે ઉતર્યા. અત્યારે રામજી શું કરતા હશે? એ તો પગે ચાલતા હશે. રામ, લક્ષ્મણ, સીતા અરે એ અત્યારે પગ પા ચાલી રહ્યા, હું રથમાં બેસું બની જ ના શકે. તરત ઉતરી ગયા. એ જેવું ભરતને ઉતરતા જોયું કે એ પગે ચાલે છે, બાકીના બધા લોકો ઉતરવા મળ્યા. એવો જનરેટ ભાઈ કૌશલ્ય મારા ભરત પાસે ગયા. એમની પાલખી એમાં બેઠેલા, પાલખી લેવડાવી ભરત પાસે ગયા કે બેટા તું આવું ના કર. જો તારું જોના બધા લોકો પગે ચાલવા મળે છે, બધા થાકી ગયેલા છે. આ વિરહના અગ્નિ બિચારા બધા કૃષ એકદમ દુર્બળ થઈ ગયા છે, કોઈ ચાલી નહીં શકે. મારે તું તારા રથમાં બેસી ગયા તો જ આ બધા એમના વાહનો બેસે. ભરતજી બેસી ગયા. ક્યાં સુધી? પેલા શૃંગવેરપુર ગયા ત્યાં સુધી. ગંગા નદી પાર કરી. બસ હવે અયોધ્યાની હદ સમાપ્ત થઈ ગઈ. ગંગા નદી પાર કર્યા પછી જ ખરેખર વનવાસ શરૂ થયો. ત્યારે તો ભરતજીએ શું કર્યું? બસ પહેલા આગળ સૈન્યને મોકલ્યું, પછી બ્રાહ્મણો, ગુરુજીઓ, માતાઓ બધા ગયા. છેલ્લે પોતે જાય. પોતે ઘોડાઓ છે બધા, પોતે પગે ચાલે.
શણગારેલા સરસ ઘોડાઓને એમના સેવકો લઈ લઈને ચાલે તો ભરતજી પગે છે કે નહીં, વનવાસ છે. હવે સ્વામી તો પગ પાછા રહે, અહીંથી સ્વામી ત્યાં સુધી મહારાજ પણ રથમાં બેસીને ગયા હતા. ત્યાં સુધી દશરથ આજે મોકલ્યો રથ રામજી માટે, તો ત્યાં તો રામજી પછી વનવાસમાં પગે ચાલી ગયા તો ભરત પગે ચાલીને જાય. સેવકો વિનંતી કરે. તુલસાજી વર્ણન કરે છે કે ભરતના પગે કેવા છાલા પડી ગયા, કેવા ફૂલલા પડી ગયા, અને ભરતના ચરણ છે કેવા શોભાયમાન છે એનું વર્ણન કરે છે કે જેમ પેલા કવાના પત્ર પર પેલા ઝાકાના બિંદુ જામી ગયા હોય અને કેવા મોતીની જેમ ચમકે ને, કેવું સુંદર ત્યાં દ્રશ્ય હોય. એ જ રીતે ભરતના પણ ચરણ કમા સમાન છે અને પેલા ફૂલ્લા પડી ગયા છે એના પર. ફૂલ્લાની પણ એવું જ પાણી હોય, એ પણ પેલા ઝાકા બિંદુની જેમ શોભી રહ્યા છે. આવું ભરતના પગ થઈ ગયા. એટલે સેવકો એને વિનંતી કરે કે મહારાજ આપ બેસી જાઓ, આપ ઘોડા જો આપણા માટે તૈયાર છે. તો કે નહીં, સેવકનો શું ધર્મ છે? સેવકનો એવો ધર્મ છે કે જ્યાં સ્વામીના ચરણ હોય ત્યાંનું મસ્તક હોવું જોઈએ. જ્યાં સ્વામીના ચરણ હોય ત્યાં સેવકનું મસ્તક હોય. ભગવાન તો ચાલીને એમના ચરણ અહીં પડેલા છે. ખરેખર તો મારે માથે ચાલીને જવું છે, ખરેખર તો મારે મસ્તક પર ચાલીને જવું જોઈએ. હું કરતો નથી. સેવકનું ધર્મનું પાલન કરી શકતો. ભરતને ઉલટું દુઃખ થાય છે ખરે, પોતે સેવકના ધર્મનું પાલન કરતા નથી. પેલા સેવકો સામે છક થઈ ગયા. આ તો સ્વામી છે, જરા સેવક ધર્મ જાણે છે. અમે સેવક ધર્મ જાણતા પણ નથી, એટલો ધર્મ જાણે છે. ટૂંકમાં આ સેવકના ધર્મનું ભરત જ કહે છે સેવકના ધર્મનું પાલન કરવું બહુ કઠિન છે, કારણ કે એમાં સ્વામીને અનુકૂળ થવાની વસ્તુ છે, બહુ કઠણ છે. પરંતુ જો એની પાછળ બીજી કોઈ પ્રકારની અપેક્ષાઓ ન હોય, જેટલી ઓછી અપેક્ષા હોય એટલા અંશે એ આખી પ્રક્રિયા ખૂબ લાભદાયી નીવડે છે. કોને? શિષ્યને. એમ કરતા કરતા એ ઘડાતો હોય છે, એનું ઘડતર થતું હોય, એનામાં ઉન્નતિ થતી હોય, અંતઃકરણ શુદ્ધ બનતું હોય, અને એ રીતે એ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરતા હોય. આ રીતે સેવાની આખી પ્રક્રિયા ગુરુ અને શિષ્ય વચ્ચે એક તારણતા ઉત્પન્ન કરે, ટ્યુનિંગ અપ ઉત્પન્ન કરે. એટલે ભગવાને આચાર્ય ઉપાસનમ, આચાર્યની ગુરુજીની સેવા એવું લખ્યા છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायण परो व्यक्तात्. अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् धैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम्
अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् हरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अमानित्वम् अदम्भित्वम् अहिंसा शांति आर्जवम् आचार्योपासनम शिला बचता आचार्योपासनम मोक्ष साधन उपदेश आचार्य शुश्रूषादि प्रयोगेण सेवनम। तो शुश्रूषा सेवा वगैरह थी आचार्य ने सेवा करे ऐसे आचार्य उपासनम। घणी બધી વસ્તુ આપણે કહી એક વસ્તુ પણ કહેવાની હતી કે આચાર્ય કે ગુરુનું કામ જરા કઠણ છે। સ્વામી કહે કે આ તો શિલ્પી જેવી રીતે કોઈ ખરબચડા પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ કંડારે એવી રીતે આચાર્ય પણ જે સાધક હોય અને ખરબચડું વ્યક્તિત્વમાં એક સુંદર મૂર્તિ કંડારે। तो शिल्पी ना आचार्य में आटलो फेर है कि शिल्पी ने बोला जड़ पत्थर साथे काम लेवानुं छे એટલે પથ્થર કોઈ પ્રકારનો વિરોધ નથી નોંધાવતો કે બીજો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતો નથી। એટલે અહીં શિલ્પીનું કામ કરવાનું ખરું પણ આ કેવું છે આ તો એકદમ ચેતન પથ્થર છે એટલા માટે પ્રત્યાઘાત દાખવી શકે। એટલે પ્રાર્થના થાય ને માં વિદ્વેષાવ હોય કે અમારા વચ્ચે દ્વેષ વિદ્વેષ ઉત્પન્ન ના થાય। अर्थात आ प्रक्रिया अंदर आत्मज्ञान प्रदान थाय छे प्रक्रिया अंदर द्वेष उत्पन्न थवानी संभावना है। એટલા જ માટે કે આ સર્વ ચર્ચાનો વિષય હું જ છું અને એ હું વિશે હું પૂરેપૂરો અજ્ઞાન હોવા તો વાંધો નથી પરંતુ આમાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે। તો અજ્ઞાની માણસ જાણતો હોય તો અજ્ઞાની શું તો વાંધો નથી પણ અજ્ઞાની માણસ માનતો તો જ્ઞાની શું કરે એને વધારે મુશ્કેલી પડે એને જ્ઞાન આપવાનું। તે જ રીતે આપણા વિશે દરેક દરેકના મનમાં અનેક પ્રકારના બધા ભ્રમ હોય છે ને જેમ વાત કરી તેમ જીવ વિશે જગત વિશે ઈશ્વર વિશે આ બધા વિશે આપણા મનમાં અનેક પ્રકારના નિશ્ચય હોય છે। કારણ કે બુદ્ધિનો ધર્મ છે નિશ્ચય કરવો દરેક દરેક વસ્તુ માટે નિશ્ચય કરવો દરેક દરેક વસ્તુ માટે અભિપ્રાય હોવો આ બુદ્ધિનો સ્વભાવ છે। એ જો બુદ્ધિ રહી ના થાય અને એવું ના થાય ત્યારે આપણે વ્યવહાર પણ ના થાય। આમ જે કોઈ સાથે વ્યવહાર કરતા હોઈએ એના વિશે આપણા મનમાં સ્પષ્ટ નિશ્ચય હોય કે કોણ જો વ્યવહાર કરી રહ્યો છું આ કાકા છે મામા છે સગાવાલા છે મિત્ર છે પ્રિય છે અપ્રિય છે સારો છે ખરાબ છે માનનીય છે માનનીય નથી આ પ્રકારનો નિશ્ચય મારા મનમાં હોય પહેલા પછી જ વ્યવહાર નક્કી થતો હોય છે। એક વસ્તુ મળે જુદા લોકોને આપણે જુદું આવે કોઈ આવે તો આપણે એને ઉપર બેસાડીએ કોઈને બાજુમાં બેસાડીએ કોઈને ખુશી આપીએ કોઈને નીચે બેસવાનું કહીએ
એવું કેમ દરેક સાથે જુદો વ્યવહાર કેમ? કારણ કે દરેક વિષયનો આપણો અભિપ્રાય જુદો તો હોય છે, અને એ હોવાને કારણે જો આપણો અભિપ્રાય એ પ્રકારનો વ્યવહાર, આમ આપણો જેનો બધો વ્યવહાર આપણા અભિપ્રાયોથી નિશ્ચિત થતો હોય છે. આમ બુદ્ધિનો સ્વભાવ છે કે દરેક વસ્તુ વિશે અભિપ્રાય હોવો. અભિપ્રાય ન હોય તો આપણે વ્યવહાર ના કરી શકીએ, જીવન ના આગળ ચાલી શકે. આમ પોતાના વિશે પણ અનેક અભિપ્રાયો ધરાવું છું, જગત વિશે પણ અનેક અભિપ્રાય ધરાવું, ઈશ્વર વિશે પણ અનેક અભિપ્રાય ધરાવું છું. આ જીવ જગત અને ઈશ્વર એ ખરેખર આ વેદાંત શાસ્ત્રની ચર્ચાનો વિષય છે, જેના વિષયમાં પૂરેપૂરો અજ્ઞાત નથી, પરંતુ જેના વિશે અનેક અભિપ્રાય ધરાવું છું એટલું જ નહીં, પણ એમાંના ઘણા બધા અભિપ્રાયો માટે તો મને બહુ આસક્તિ હોય છે. મારા પોતાના અભિપ્રાય માટે પણ ઘણી વાર આગ્રહ હોય છે, કામ નહીં. ક્યારેક એવું આપણને લાગે કે આપણા પ્રિય જે અભિપ્રાય એના પર આઘાત થતો હોય. કારણ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા બધું કહેવામાં આવે તો મિથ્યાનું નિરૂપણ કરવામાં આવે, સંસાર છે જ નહીં એમ કહેવામાં આવે. આ સંસાર માત્ર ભ્રમની ઉપજ છે, જેનું દુઃખ શોધનું કારણ જ નથી. ઈશ્વર છે, ઈશ્વર આ જગતની વ્યવસ્થા માટે જવાબદાર છે, એ જ નિયંત્રણ છે, અને વળી પાછો એ કૃપાળુ છે. આવું જયારે કહીએ ને ત્યારે નથી ઘણી વાર બહુ જાય. ઈશ્વર કૃપાળુ છે ક્યાંથી લાગે? કોને કહે? જો દુઃખ અશોચાનંદ શોકસ્તમ એ અર્જુન શોક માટે જીવવાનું કારણ શું? શોક માટે કારણ નથી. એમને મને આ શોક જન્મ દો તો તમને ખબર છે આવા સંજોગો તમે પસાર થાય છે કોઈ દિવસ? ભગવાન કૃષ્ણ શું કહેવાય? આપને શું કહેવાય? એટલે ઘણી વાર જે વસ્તુ માટે આપણને ખૂબ આગ્રહ હોય, જે વસ્તુને આપણે સાચી માનતા જ હોઈએ એવો જ આપણો નિશ્ચય હોય, અને ઘણી વાર તો આપણા બધા આગ્રહો કે અભિપ્રાયોને વળગી રહેવાની જરૂરિયાત આપણી હોય છે. એટલે જેવો આગ્રહ હોય માની, એટલે આપણું આખું વ્યક્તિત્વ માખો બધા આગ્રહો કે અભિપ્રાયનો બનવો હોય છે. અને ઘણી વાર અભિપ્રાયો ખોટા છે એવું જયારે સમજ પડે, એવું લાગે ત્યારે જાણે કે આપણે આપણું જીવનનું કોઈ માખો આપણે હતા જ નથી એવું લાગે. અંગ્રેજીમાં કહે ને કે આપણે ઉભા હોય ને આપણી નીચે ક્ષેત્રે ખેંચી લે એવું થાય, પગ ખેંચવા. આપણા બધા અભિપ્રાયો કેવા છે જેના પર આપણે આધારિત છે. અત્યાર સુધી જેના આધારે આપણે વ્યવહાર કરતા આવ્યા છીએ, જેને સાચું માનતા આવ્યા છીએ, અને હવે એવું કહેવામાં આવે કે આ બહુ ખોટું છે, તો જાણે આપણી લાગણી પર આઘાત ન થતો એમ આપણને લાગે. આપણે આપણા અભિપ્રાયો સાથે કે આગ્રહો સાથે એટલા બધા એક થઈ ગયા હોય છે, એવું તાદાત્મ્ય થઈ ગયા હોય છે જયારે અભિપ્રાય કે અભિપ્રાય પર આઘાત કરવામાં આવે ત્યારે આપણા પર આઘાત થયું લાગે. એટલે જયારે કઈ કહેવામાં આવતું હોય આ પ્રવચનમાં બધી વસ્તુ બહુ ધ્યાન રાખવાનું હોય છે, રાખવું જોઈએ કે કોઈક રીતે વ્યક્તિ પોતાને અને પોતાના આગ્રહોને જુદા કરીને જોઈએ તો જ આ વસ્તુ ચાલે, અંદર ના ચાલે. એટલા માટે શ્રદ્ધાની વાત કરવામાં આવે. શ્રદ્ધાનો અર્થ એ થયો કે જે શ્રોતા છે, જિજ્ઞાસુ છે. શ્રદ્ધા એટલે શાસ્ત્ર ને ગુરુના વાક્ય સત્ય છે, શાસ્ત્રનું વાક્ય સત્ય છે, ગુરુનું વાક્ય સત્ય છે, આ પ્રકારનો મનમાં નિર્ણય એનું નામ શ્રદ્ધા. તો એ બહુ મોટો નિર્ણય છે. એ નિર્ણય આપણને શું કરવા બનાવે છે? શક્તિમાન બનાવે છે કે એ નિર્ણયને કારણે આપણે શાસ્ત્ર અને ગુરુ સાથે તાદાત્મ્ય સાધીએ છીએ. અર્થાત શ્રવણ કરતી વખતે આપણે શાસ્ત્ર અને ગુરુના પક્ષના બની જઈએ અને આપણા આગ્રહનો પક્ષ લેતા નથી, પરંતુ શાસ્ત્રનો પક્ષ લઈએ, ગુરુનો પક્ષ લઈએ. એમ કરીને આપણા પોતાના જ આગ્રહો વિશે આપણે તટસ્થ બુદ્ધિ ધરાવતા હોઈએ. જેવું લાગે કે આ કહેવાનો ગુરુજીને કંઈક અંદર કઈ પ્રયોજન છે, આપણે ક્યારે આ તો ક્લાસ સિવાયની પણ કોઈ ચર્ચાની અંદર ક્યારે કશું કહેવામાં આવતું હોય, ત્યારે પણ જો આપણને એવું લાગે કે આ કહેવાની પાછળ નિષ્પક્ષતા નથી, આ કહેવાની પાછળ તટસ્થતા નથી, આ કહેવાની પાછળ આસક્તિ છે, કંઈક પ્રયોજન છે, કંઈક હેતુ સિદ્ધ કરવા માટે મને કહેવામાં આવે છે, તો
કઈક પક્ષપાત કરવામાં આવે છે, કોઈકને સારું કરવા માટે મારો આપણો અભિપ્રાય હોય તો આપણે એનો પક્ષ લઈ શકતા નથી. તો આપણા અભિપ્રાયનો પક્ષ લેતા હોય. ટૂંકમાં આપણા અભિપ્રાય વિશે નિષ્પક્ષ બનવા માટે આવશ્યકતા છે ને ગુરુજી સાથે શાસ્ત્ર સાથેનું તાદાત્મ્ય. પેલો શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એટલે ભગવાને કહ્યું ચોથા અધ્યાયમાં એનામાં શ્રદ્ધા છે, પ્રચુર માત્રામાં શ્રદ્ધા. એવી શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા. એના સાત્વિક શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત થાય. એવી શ્રદ્ધા હોય તો આપોઆપ આપણા એ પ્રકારની ભાવના જાગૃત થાય કે હું જે શ્રવણ કરી રહ્યો છું ગુરુની પાસે સાચું જ છે, શાસ્ત્ર કહે છે સાચું જ છે અને ગુરુ કહે છે પણ સાચું. અને તો પછી હું મારા પોતાના આગ્રહો પ્રત્યે કયા પ્રકારની દ્રષ્ટિ, હું મારા આગ્રહોને પણ ગુરુજીની દ્રષ્ટિબિંદુથી જોઉં. મારા પોતાના આગ્રહ પ્રત્યે પણ નિષ્પક્ષ બની જવું, તટસ્થ બની જવું, એમની વચ્ચે પણ અંતર કેળવી શકું. કોઈ વસ્તુને સમજવા માટે અંતર કહેવાની જરૂર છે. એક નહીં જઈએ તો આપણે એને સમજી ના શકીએ. નદીના પ્રવાહની અંદર તણાતો હોઈએ તો આપણે કશું પ્રવાહને જાણી ના શકીએ. પ્રવાહને જાણવા માટે તટ કિનારા પર એને તટસ્થ કહેવાય. કિનારા પર ઉભો રહ્યો હોય અને પ્રવાહને જોતો હોય તેમ આપણા આગ્રહો કે જેનો કે પ્રવાહ હોય એમાં તણાયા વગર, એની સાથે એક થયા વગર આપણે તટ પર નિષ્પક્ષપણે ઉભાવીને એની અંતર કેળવીને એમનેથી બરોબર જોઈ શકીએ શાસ્ત્રીય દ્રષ્ટિથી કે ગુરુની દ્રષ્ટિથી, તો જ અમારા દોષ આપણે પાછી શકીએ. નહીતર એમાં આપણને દોષ દેખાય નહીં. કારણ કે અત્યારે જેને સાચું માનતા આવે છે સાચું છે માને આપણે કરીએ ને આપણી દ્રષ્ટિ. એટલે આપણી દ્રષ્ટિનો ત્યાગ કરવાની તત્પરતા અને શાસ્ત્ર દ્રષ્ટિ ગ્રહણ કરવાની તત્પરતા બહુ મહત્વની વસ્તુ છે. તો જ આપણે શીખી શકીએ, તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. જો આપણી વર્તમાન દ્રષ્ટિનો ત્યાગ કરવાની તત્પરતા હોય અને શાસ્ત્ર દ્રષ્ટિનો સ્વીકાર કરવાનો. એવું કોઈ આપણે કહેતું નથી કે જે આપણે સાંભળીએ કે જે કહેવામાં આવે એ એમનો વિચાર કર્યા વગર આપણે સ્વીકાર કરવું નથી કરતા. હંમેશા વેદાંત શાસ્ત્રમાં આ પ્રકારનો આગ્રહ રખાતો જ હોય છે કે જે શ્રવણ કરીએ એને આપણા વિચારની કસોટી ચડાવવું જોઈએ. અને એટલે વિચારની કસોટી ચડાવ્યા સિવાય માત્ર સ્વીકાર કરવો તો અંધશ્રદ્ધા કહેવાય. એ જીવન બહુ ઉપયોગી છે પરંતુ જ્ઞાન વાળો ઉપયોગી નથી. ઉપાસના માટે અને જીવનના બીજા બધા કાર્યો માટે એ પ્રકારની શ્રદ્ધા ઉપયોગી છે. ગુરુ જો કહ્યું છે મને કરીએ. પણ જ્ઞાન માટે એવી શ્રદ્ધા જોઈએ, સક્રિય શ્રદ્ધા જોઈએ. અર્થાત માત્ર ગુરુએ તો એટલું જ નહીં પરંતુ એમાં મારો પોતાનો પણ વિવેક, મારી પોતાની પણ તર્ક શક્તિ, મારી પોતાની પણ વિચાર કરવાની શક્તિ જોડાય. અર્થાત જે વિચાર હું શ્રવણ કરું એને તો જે વસ્તુનું શ્રવણ કરવું એ જ્ઞાનને મારા વિચારની કસોટી ચડાવવામાં આવે અને પછી એ સાચું દેખાય તો એને સ્વીકાર કરું. અને તો પછી અત્યારની મારી માન્યતા છે એનો હું ત્યાગ કરી શકું. એવું નથી કહેતા કે માન્યતાનો ત્યાગ કરી રહ્યો છું. આપણને આજે કહે છે સાચું જણાય તો સાચું ક્યારે જણાય? જયારે આપણે એના પર વિચાર કરી જાય. કોઈ વિચાર એના પર આપણે નિષ્પક્ષપણે વિચાર કરીએ, એને શંકાનો લાભ આપીએ કે એમણે કહ્યું છે મારામાં કંઈક સત્ય હોવું જોઈએ. ચાલો કેવું સત્ય છે કે નહીં જરા મને વિચારો. સામે આપણે શું કરતા હોઈએ, આપણા વિચારને અનુકૂળ ના હોય ને આપણે તરત ત્યાં કરીએ કે આ તો ખોટું બધું. મોટા ભાગે એવું કરીએ આપણે. કારણ કે આપણે હંમેશા આપણા વિચારને વળગી રાખો, આપણા વિચારનું સમર્થન હંમેશા ઈચ્છતા હોઈએ. અને જે મારા વિચારનું સમર્થન કરે એ મને પ્રિય હોય. અહીં તો બને ઘણી વાર એવું ન થાય. અને ઘણા ગુરુઓ તો બહુ એવા હોય છે ને કે જાણી જોઈને વિચારનું ખંડન જ કરે. એક પદ્ધતિ છે. તો જ અભિમાન મુક્ત થાય. એવી જાતની માન્યતા ધરાવનારા પણ લોકો હોય છે કે આનું અભિમાન તો તોડવું જ જોઈએ.
અભિમાન તોડવાની જાત જાત રીત હોય, એ પણ બહુ કોમળતાથી કરી શકાય, કડકાઈથી કરી શકાય, ક્રૂરતાથી કરી શકાય. કોઈ રીતે આપણું અભિમાન અગત્યમાં શંકા જ નથી. અભિમાન એટલે ભ્રમ. સામે રીતે ગુરુજી કે શાસ્ત્ર હંમેશા બહુ કોમળતાથી કામ કરતા, એટલે આપણે ખબર ના પડે એમ ધીમે 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 આપણા ભ્રમ જતા હોય. ક્યારે હોય આપણે જયારે એમની સાથે એક બનીએ, એમની સાથે તાદાત્મ્ય થઈએ, અને એમાં પણ આપણામાં ભાવના, એમાં પણ કોઈ એવી જાતની શ્રદ્ધા હોવી કે ન હોવી એ કે આપણે નિર્ણય ન કરી શકીએ, આપણામાં હોય. એટલા માટે દરેક જણને હંમેશા ક્યાંક ક્યાંક ફાવે ને બધે ના ફાવતું આપણને. ક્યાંક આપણને એવું લાગે આ તો હૃદયનો સંબંધ છે. હા, ભલે બુદ્ધિની વાત કરું, ખરેખર હૃદયનો સંબંધ છે. કોઈનામાં શ્રદ્ધા હોવી એના માટે કશું કારણ હોતું નથી. તો કે ને આમ પહેલી નજરે પ્રેમ થઈ ગયો છે ને, કારણ પણ થઈ ગયો. પ્રેમનું કારણ હોતું જ નથી. કદાચ એવા પૂર્વના સંસ્કારો ઋણાનુબંધો ગમે તે હોય, અથવા તો અંગ્રેજીમાં કેમિસ્ટ્રી, તો ગુણા ગુણેશ વર્તન છે. આ ગુણનું એક પેકેટ અને પેલા ગુણનું પેકેટ વચ્ચે લઈ ગયું રસાયણ થઈ ગયું, તો દ્વેષ એનો ઉત્પાદન જોઈને જ ગમે નહીં. આપણે ગુણા ગમે એનું કારણ એ પણ એ ગુણાનું જેવું એની અંદર વચ્ચેનો જે વ્યવહાર એને ગુણા ગુણેશ વર્તન છે. તો આ પ્રકારની શ્રદ્ધા હોય એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આપણે આ શ્રદ્ધામાં ઈશ્વરને પ્રાર્થના કરીએ, ઈશ્વર આપણે આ શ્રદ્ધા આપે. પણ શ્રદ્ધા આપણને બહુ એટલા માટે આવશ્યક છે કે આપણે આપણા પોતાના જ પક્ષમાંથી નિષ્પક્ષ બની જઈએ અને શાસ્ત્રોના ગુરુનો પક્ષ આપણે સ્વીકારીએ, અને એ દ્રષ્ટિબિંદુથી આપણા પોતાના પક્ષને કે આપણા અભિપ્રાયોને આપણે મૂલવીએ, અને આપણા અભિપ્રાય સાચા હોય તો આપણે એને સ્વીકાર રાખી મૂકીએ, જાળવી રાખીએ, અને જ્યાં અભિપ્રાય સાચો નથી ત્યાં જ આપણે એને છોડી દઈએ. એમ વસ્તુ છૂટતી જાય. આ મુક્તિની જે પ્રક્રિયા છે એ માત્ર ભ્રમમાંથી જ મુક્તિ, અને એ ભ્રમ છૂટતા જાય એને માટે આ પ્રક્રિયા. ટૂંકમાં આ પ્રકારે ભ્રમ દૂર કરવા એ શાસ્ત્રનું અને ગુરુનું કાર્ય. આત્માનું જ્ઞાન આપવું એના કરતા પણ આત્મા વિશે સેવાતા ભ્રમ દૂર કરવા એ આ ઉપદેશનો મુખ્ય પ્રયોજન છે. એટલે જેમ પેલો શિલ્પી થોડું છીણીથી બધા પથ્થરમાંથી જે બધા બિનજરૂરી અંશ હોય કાઢી નાખે ને, કોઈ અંદર રહેલું બધું સૌંદર્ય બહાર આવે ને. આપણે તો પથ્થર કેવો ખરબચડો કેવો દેખાતો, આપણે એમાં કઈ દેખાય નહીં, પણ એને કઈ દેખાય ને અંદર. એ શિલ્પી જોયે છે કે આ ખરબચડા પથ્થર અંદર પણ એક સૌંદર્ય છુપાયેલું છે, અને સૌંદર્યને સત્ય માને છે. એ પેલા ખરબચડા પણ સત્ય નથી માનતો, એટલા માટે પેલા ખરબચડો ભાગ જે નકામો ભાગ છે એને દૂર કરે છે. એટલે ભલે અથડા મારતા પણ પૂરતા નથી. ઘણી વાર તો યુ હેવ ટુ બી ક્રુઅલ ટુ બી કાઇન્ડ. ઘણી વાર આપણે માયાળું થવા માટે પણ ક્યારેક ક્રૂર થવું પડે એવું લાગે. જેમ ઘણી વાર માં પેલા બાળકને ઔષધ આપતી હોય, કડવું હોય, દવા આપતી હોય, ત્યારે બાળકને લાગે કેવી ક્રૂર છે, છતાં આપી દેવું પડતું હોય. એ દેખાતી ક્રૂરતામાં ખરેખર તો કઈ નથી, માયાળુતા જ રહેલી છે. એવી રીતે અહીંયા થતું હોય કદાચ. પરંતુ ટૂંકમાં પોતાના આગ્રહ પણ એટલા બધા પ્રિય હોય છે. ઘણા ભગવાનને બધાને આપણે ફેંકી દેવા તૈયાર થવા હોય. હું ભગવાનનું માનતો આવો કેવો એનું કારણ છું કે મને ભગવાન કરતા બીજી કોઈ વસ્તુ વધારે પ્રિય છે, અને એ કઈ મારો આનંદ ના થવું. આમ કેમ થવું જોઈએ, મને આમ કેમ થવું જોઈએ, હું આ ભગવાનને આટલી સેવા કરું છું, એટલે મને ન થવું જોઈએ આગ્રહ તો ખરો જ ને. ના થયું, મને મારા દીકરા માટે પ્રેમ છે એને હું થયું માટે મારે ભગવાન શ્રદ્ધા ઉઠી ગઈ. કોઈ દીકરાના હું ન થવું જોઈએ તો આગ્રહ ખરો જ ને. એટલે ક્યારેક ટૂંકમાં એના કરતા આપણો આગ્રહ ઘણી વાર એટલો પ્રબળ બની જાય કે ભગવાનનો કોઈ હિસાબ રહેતો નથી ને, તો ગુરુજીનો ક્યાં હિસાબ રહે. એટલે આ પેલી શિલ્પીની પ્રક્રિયા તો ખરી, પણ આમાં કયા પ્રકારના પથ્થર કામ લેવાનું છે? જે જીવંત, જે લાગણીશીલ છે, જે અનેક આગ્રહો ધરાવનારો છે, જે અનેક પ્રકારના રિએક્શન કે પ્રત્યાઘાત દર્શાવી શકનારો છે.
કેટલા કાર્ય બહુ જ અત્યંત શું કહેવાય એને નાજુક છે અને એટલે જ કહેવામાં આવ્યું કે આ ત્યારે કાર્ય થઈ શકે જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે યોગ્ય સંબંધ બંધાય. આચાર્ય ઉપાસના, આચાર્યની સેવા કે આચાર્યની ઉપાસના એક જ હેતુ છે, ગુરુ અને શિષ્ય વચ્ચે યોગ્ય સંબંધ બંધાય, બીજો કોઈનો હેતુ નથી. આ સંબંધ પણ કેવો છે, જેમાં આમ જોવા જઈએ તો શિષ્ય બધી રીતે શરણાગત થયો અને બધું અર્પણ કરે તો એવું લાગે, પણ ખરેખર જે અર્પણ કરવાનું છે એ તો પેલા આગ્રહ અને ભ્રમ જ છે. એ રીતે સેવા બે સ્તરે થતી હોય છે. એક તો બહારના સ્તરે સેવા થતી હોય, પરંતુ હંમેશા વેદાંતના આચાર્ય એમ કહે કે ખરેખરી સેવા તો પેલી આંતરિક સેવા છે. આંતરિક સેવા એ કેવી રીતે, જે આપણને ગુરુજી કહેતા હોય અથવા જે વસ્તુ આપણી સમજમાં આવી હોય એને જીવનમાં ઉતારવાની તત્પરતા. આપણે સમજ પડી કે આ સાચું છે તોય પણ ખોટા આપણે પકડી રાખીએ, અથવા જાણીએ કે આ પ્રકારે આપણામાં પરિવર્તન કરવાની જરૂર છતાં પણ ન કરીએ તો પછી આપણે ખાલી હાય હા કરતા હોઈએ પણ એનો અમલ નથી કરતા. અંતેથી જે ઉપદેશ આપવામાં આવે એનો અમલ કરવાની તત્પરતા એ મોટી સેવા છે. ખરેખર ગુરુ કેવું જ ઈચ્છે કે શિષ્યનું કલ્યાણ થાય, અને એનું કલ્યાણ થવાનું છે જ્ઞાનથી. જ્ઞાન પ્રાપ્ત થવાનું છે વિચારથી, વિવેકથી, વૈરાગ્યથી. અને આ રીતે શિષ્યના જીવનમાં બધું આવે એ દ્વારા એ પોતાનું કલ્યાણ કરે. એના માટે ઘણી ઉપાસનાઓ, ઘણી વસ્તુ આપવામાં આવતી હોય છે. ધ્યાન એના આત્મની પશ્ચંદી કેચિદાત્માનમાત્મના અન્ય સાંખ્ય યોગેન કર્મયોગેન ચાપય અન્ય ત્વેવ મજાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે. આમ ક્યારેક કર્મયોગની જરૂર હોય, ઉપાસનાની જરૂર છે, વસ્તુની જરૂર હોય, એ બધાનું અનુષ્ઠાન કરવામાં આવે, એનો અમલ કરવામાં આવે અને એ રીતે પોતાના એટલે આચાર્ય ઉપાસના. તો મહત્વની વસ્તુ છે કે ગુરુ અને શિષ્ય વચ્ચે યોગ્ય સંબંધ સ્થાપિત થાય. એ માટે ઉપાસના બે સ્તરની હોય. એક તો શુશ્રૂષા સેવા વગેરે સ્તરની હોય જેને બહિરંગ સેવા કહી શકાય, અને બીજે અંતરંગ સેવા એટલે આ રીતે એના ઉપદેશના અમલ માટેની તત્પરતા. તો હવે રીતે સંબંધ આગળ કહ્યું કે આ સંબંધ એવું લાગે જાણે કે આમાં બધું ગુરુજીને જ બધું પ્રાપ્ત થતું હોય, બધી વસ્તુ જાણે એને શરણાગત થઈ ગઈ હોય, શિષ્ય પોતાનું બધું સમર્પિત કરતો હોય. પરંતુ ખરેખર જો સમર્પણ કરવાનું પણ એક જ છે ને, તે છે આપણા આગ્રહ, અજ્ઞાન, મની જન્મના અહંકાર, મમકાર, રાગ, દ્વેષ. આ જ ખરેખર સમર્પણ કરવાનું. અને આ સમર્પિત થતું હોય છે જ્ઞાનને કારણે. એટલે આમ જોવા જઈએ તો બહારથી એમ જણાય કે ગુરુને બધું મળે છે અને શિષ્ય વિચારો બધું આપે છે, પણ અંદરથી જોવા જઈએ તો ખરેખર શિષ્યને બધું પ્રાપ્ત થતું હોય અને ગુરુ જ આપતા. એટલે શિષ્યના હૃદયની અંદર શ્રદ્ધા હોય, આદરભાવ હોય, ભક્તિભાવ હોય, ગુરુજીના હૃદયની અંદર પ્રેમ હોય, કરુણા હોય, ધીરજ હોય. આવી રીતના જયારે ગુણોનું બંનેનું મિશ્રણ થાય એ પ્રકારનો સંબંધ જયારે સ્થાપિત થાય ત્યારે આ પ્રક્રિયા બહુ સુંદર રીતે કામ કરે. એટલે જ્ઞાનના સંદર્ભમાં કહેવામાં એટલા માટે, બીજા કોઈ સંદર્ભમાં કહેવામાં આવતો એમ કહે કે સેવા કરવાથી એમની કૃપા પ્રાપ્ત થાય, બીજી કે આપણે લાભ થાય. લાભ થાય પણ આપણો એક જ લાભ જોઈએ છે જ્ઞાનનો. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આમાં આ ઉપાસના એવા પ્રકારની હોય જે જ્ઞાનનું સાધન બને. જે કહેવામાં આવ્યું કે શ્રદ્ધાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સેવા કરવી, અથવા શ્રદ્ધાનો આપણામાં ઉદય થાય એ માટે પ્રયત્ન કરવા, એ પણ સારું. આચાર્ય ઉપાસનમ પછી કે છે શૌચમ. આગળ કહે છે વળી 317 પાના પર શૌચમ કાયમલાના
મૃज्जलाभ्याम् प्रक्षालनम् अन्तश्च मनसः प्रतिपक्षभावनया रागादिमलानाम् अपनयनम् शौचम् शौचम દ્વિવિધમ શૌચમ ને સ્વચ્છતા બે પ્રકારની હોય છે, બે સ્તરની હોય છે. એક કાયમલાનામ પ્રક્ષાલનમ. કાય એટલે કે આ શરીરમાં જે મળ હોય, કાયમલાનામ મૃज्जलाभ्याम પ્રક્ષાલનમ. શરીરનો જે મેલ હોય એને પણ દૂર કરવો, એ પણ એક સ્વચ્છતા છે, એ પણ એક આધ્યાત્મિક મૂલ્ય છે. સ્વચ્છતા બાહ્ય શૌચમ. શરીર હોય, વસ્ત્રો હોય, આપણી આસપાસની બધી વસ્તુઓ હોય, બધાને સ્વચ્છ રાખવી, સુઘડ રાખવી, એ પણ એક મૂલ્ય. અંતશ્ચ મનસઃ રાગાદિમલાનામ અપનયનમ શૌચમ. અને અંતઃકરણમાં શુચિ એટલે એક તો જે રીતે બહારનો મળ હોય કે મેલ હોય એને દૂર કરવાનું, બહારની સ્વચ્છતા. તો અંતઃકરણો કે મનો જે મેલ હોય એ મેલને દૂર કરવાનું છે અંતરની સ્વચ્છતા. એ ટૂંકમાં બહારની સ્વચ્છતા કે સુઘડતા બહુ મહત્વની છે. અને ઘણી વાર તો આપણે ખાસ કરીને વૈષ્ણવમાં બનાવવું બહુ જ મહત્વની વાત છે. સ્પર્શ કોને સ્પર્શ કરવો, ના કરવો, શું કરવું, આપણું સારું ભાગવું તો. એટલે સ્નાન કરતી રસોઈ કરતી વખતે પણ સ્નાન કરીને રસોઈ કરવાની, પછી કયા કપડા ચોખ્ખો પાછો કર્યો હોય કોઈ એમાં પ્રવેશ ના કરે. અને પછી પેલા જ કપડા પહેરવાના જે પેલા સૂકવેલા હોય કોઈ અડકે નહીં, પાછા અધર લટકાવેલા, એટલે કોઈ આમ અડકી ના જાય દિવસ દરમિયાન. છોકરા અડકી તો વળી પાછા એ તો બધા હમણાઈ જાય. એટલે કોઈથી અડકાય બધા લાકડી જ જોઈએ એના માટે, લાકડીથી બરાબર. ત્યારે સુકવવાની પણ એક કળા છે બધા. આપણે તો સુકવીએ તો અડધો કલાક થાય તો સુકવાય નહીં. એના આમ કરીને એવું કંઈક વાળી ના મળ્યું તો લાકડી પર મૂકે ને આમ કરે પણ નહીં. તો આપણે એવો પ્રયત્ન કરીએ તો આમ જાય, નીચે આપણે નુકસાન બધું બહુ તકલીફો થાય. એટલે એ રીતે વસ્ત્રો જેથી એની પવિત્રતા જણાય. એટલે માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ પવિત્રતા પણ મહત્વની. એટલે આપણી સંસ્કૃતિમાં આ પવિત્રતાને બહુ મહત્વ આપવામાં આવેલું છે. શુદ્ધિ, ભોજનની આહારની શુદ્ધિ હોવી જોઈએ, વસ્ત્રોની શુદ્ધિ હોવી જોઈએ, દેહની શુદ્ધિ હોવી જોઈએ. આ બધી વસ્તુની શુદ્ધિ. બસ પવિત્રતા એક વસ્તુ છે, સ્વચ્છતા બીજી વસ્તુ. એટલે પવિત્રતાને કારણે પણ સ્વચ્છતા પર આપણે જેવું ધ્યાન નથી અપાયું. પવિત્રતા પર ધ્યાન અપાય, સ્વચ્છતા પર ધ્યાન ના પણ અપાય. સ્વામી વિવેકાનંદજી પરદેશ થઈ ગયા અને પછી મોટા મોટા પ્રવચન આપતા હતા. લોકોને કહું કે ગંદકી ના હોવી જોઈએ. તો કે જો બે પ્રકારની આપણી સ્વચ્છતા માટેનું એક મૂલ્ય અને પશ્ચિમના દેશોની સ્વચ્છતા વાળા મૂલ્યમાં કેટલો તફાવત છે બતાવે. કે આપણે ત્યાં રસોઈ બનાવે ત્યારે ધ્યાન રાખીએ કે પેલા વાસણ એક એક ખરેટો ના હોય, રસોઈ બનાવવાની જગ્યા પર એકદમ સ્વચ્છ હોય, વાસણો બરાબર ચોખ્ખા, બધું ધ્યાન રાખવામાં આવે. પછી રસોઈ જમવા બેસે ત્યાં કેવી ગંદકી છે, અને પીરસું એ વાસણ વાળે પણ કેવું બરાબર સાફ થયું છે કે નહીં, આવી કોઈ કાળજી લેવામાં આવે. અર્થાત આંતરિક શૌચ છે એને માટે ખૂબ કાળજી લેવામાં આવે, પણ બહારની સ્વચ્છતા છે એના માટે કાળજી લેવામાં ના આવે. આપણે તો એવું છે આમ બધા કચરાને પોતા બધું કરો, બહારની બહાર તો કચરો, ટૂંકમાં આપણા આંગણામાં કેટલો કચરો છે એની કોઈ ચિંતા નથી હોતી. પેલો કે આ રોજ રસોઈ કરતી વખતે બરોબર કપડા ધોયેલા જ કપડા, કપડામાં કેટલા ડાઘા છે. રસોઈ કરતા કરતા દાળ પડે, શાક જાત જતું થયું, એ બધા ડાઘા એમને નથી ગયા. એ કપડું ધોવાયું નતું પાણીમાં. પરંતુ આ પ્રકારની બહારની સ્વચ્છતા માટે આપણે ત્યાં એનું બહારની સ્વચ્છતાનું મહત્વ અપાયું જ નથી. એટલે બહારની સ્વચ્છતાના સંસ્કારમાં પડ્યા જ નથી. આપણે વાંધો પણ નહીં, બહાર ભલે નહીં ગમે તો આમ પગ આમ મૂકી જતા રહેતા, કઈ વાંધો નહીં. જ્યારે કે પશ્ચિમના દેશોમાં તમે જાઓ, ઇંગ્લેન્ડની અંદર જાય,
ખુરશી બેસવાનું હોય, ડાઇનિંગ ટેબલ હોય, સરસ ચાદર પાથરવાનું, સુઘડ સ્વચ્છ ચાદર પાથરી જાય. પેલો પ્લેટ લઈ આવ્યો બેરડ, એ પ્લેટમાં બરોબર આમ ગરમ કરીને લઈ આવેલો હોય, પ્લેટ એકદમ સ્ટેરિલાઇઝ થઈ ગઈ હોય અને એકદમ ચોખ્ખો સાફ નેપકિન વગેરે આપવામાં આવે. એ પોતે પણ જે આપણે પીરસવાના હોય એના પણ આમ તો ઉપર એને સરસ પેલું એપ્રિલ પહેરેલું હોય, સ્ટાર્ચ કરેલું બધું હોય, માથા પર પેલો બરોબર આમ સરસ ફાળો હોય, શું કેવો ફેંટો બાંધ્યો હોય, એકદમ વ્યવસ્થિત. અંદર જોવા જાવ તો માણસ પેલો બેડ બનાવતો હોય તો એને પોતાના પગથી ખૂંદતો હોય, એના શરીરનો પરસેવો અંદર જતો હોય. હવે આખો તો સ્વીકારી ના શકીએ, એનો એનો વાંધો ને. ટૂંકમાં એ લોકો આંતર શૌચ છે, એના કોઈ સંસ્કાર એમના નથી. નાય નહીં 2-3 દિવસ, કઈ એમની ત્યાં હવામાન આબોહવા પણ એવી, પણ છતાં શરીર પર જાય તો પેલા સ્પ્રે આમ કરી કરીને આમ તમને લાગે નહીં. કદાચ સવારનો બ્રશ પણ ના કરે પણ મોહની અંદર સ્પ્રે કરે છે. એટલે બહારથી કેવા દેખાઈએ છીએ એ ત્યાં બહુ મહત્વનું છે, અંદર કેવા છે બહુ મહત્વનું છે. આપણે અંદરથી કેવા છીએ આપણને બહુ મહત્વ છે, બહારથી કેવા દેખાઈએ છે એની આપણને બહુ, એના સંસ્કારમાં બહુ નથી. પણ તો કહ્યું છે બંને પ્રકારનું સૌથી જોઈએ, બંને પ્રકારની સ્વચ્છતા જોઈએ. અંદરથી તો આપણે શુદ્ધ હોઈએ એ મહત્વનું ખરું અને વધારે મહત્વનું, છતાં બહારથી પણ શુદ્ધ હોઈએ એ પણ આવશ્યક. કાયમલાનામ મૃજ્જલાભ્યામ પ્રક્ષાલનમ. આમ શરીર પર જે મળ હોય, આપણા વસ્ત્રો હોય, આ બધાનું રોજ પ્રક્ષાલન કરવું. માટી અને જળ, એ જમાનામાં માટી, આજે સાબુ એટલે માટી, અને જળથી શરીરનું પ્રક્ષાલન કરવું. વસ્ત્રો સુઘડ રાખવા, આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખવી, દરેક વસ્તુની સુઘડતા. આમ ચોપડી પર વાપરી દરેકમાં તમે ઘણા લોકો ચોપડી વાંચતા હોય તમે જુઓ ને, આમ તો પાના વળી ગયા, પૂઠું વળી ગયું, આમ કે 2 દાડા 3 દિવસ ચોપડી વાંચે નહીં તો ચોપડી શું હાલત થઈ ગઈ હોય, અડકવું ના આવે. કોઈ ચોપડી આવે એટલે પહેલા મારે 10 મિનિટ તો જ્યાં પેલા બધા વળી ગયા સીધી કરવામાં છે. કોઈ છાપું વાંચે ના ભરું વાંચે છાપું, એ પૂરું કરે એટલે એના બધા પાના હારા આવડા તૈયાર થઈ ગયા હોય અને તુરંત કોઈ બાજુ ફોલ્ડ થાય જ નહીં, એક ઘડી વળે જ નહીં. ઘણી વાર અન્ય લોકો આપું છાપું થોડા વાંચી નાખે પછી સ્વામીજી પાસે, એટલે મારી 10 મિનિટ તો છાપાને સરખી કરવાનું થાય, એક પાનું ગોઠવવું પડે બરોબર. એના પછી ભલે અંદરનું આવા તો પણ વ્યવસ્થિત એના પ્રમાણે જોઈએ, એટલે પહેલા પછી બીજું પૂરું કરવાનું ગમે તેવું નહીં. એની ઘડી બરોબર હોય અને વળી હોય તો નવો એ પ્રકારનો તો એક છાપું વંચાય નહીં, ભલે ગમે તેના અગત્યના સમાચાર હોય તો પણ એ વાંચતા પહેલા આ પહેલા થવું જોઈએ. આમ બાહ્ય સુઘડતા પણ બહુ જ મહત્વની. એનામાં કેટલું પછી એમાં કેટલો સમય ગાળવો અને કેટલી શક્તિ આપવી એ વ્યક્તિ નક્કી કરવાનું હોય છે. ઘણા લોકો તો એવા હોય છે કે એમની કોઈ વસ્તુ કોઈ ફાવે નહીં, દરેક વસ્તુ તૈયાર કરે, એટલે ઘણા લોકોને આખો દિવસ ઘરમાંથી સમય જ ના મળે. ઘણી બહેનો એવી હોય સવારથી સાંજ સુધી અમને સફાઈ ચાલ્યા જ કરે. આ જો ઘર વસ્તુ જેવી છે કે કરવા માંગો તો ચાલ્યા જ કરે ખરી, પણ દરેકની પાસે કંઈક એની દરેકની મર્યાદા હોવી જોઈએ. એટલે જે વસ્તુને જેટલું મહત્વ હોય જેનું હોય એટલા પ્રમાણે એના પર ધ્યાન અપાવવું જોઈએ. આમ તો ફોટો આપણે પાડીએ ત્યારે ધ્યાન રાખીએ કે બરોબર ફોકસ થયેલો હોય, એકદમ સ્પષ્ટ આવવો જોઈએ. પણ છાપામાં પહેલા પાને ધારો કે બહુ મહત્વનો પ્રસંગ બની ગયો ગઈકાલે, એકદમ જ હવે આપણે આજે રિપોર્ટ આપવો છે અને છાપામાં એનો ફોટો આપવો છે પહેલા જ પાને, તો ક્યાં પેલો ફોટો લેવા કોણ જવાનું ત્યાં આગળ? જે મને ફોટો આપી દે, કારણ કે મહત્વની વસ્તુ છે સમાચાર મળે. તો કઈ સારો ફોટો નહીં આવતો છાપો જ નહીં, તો પછી સમાચાર મળતા આપી જાય. કહેવાનો ભાવ નહીં છે કે ત્યાં ફોટાનું મહત્વ છે, કદાચ ફોકસનું એટલું મહત્વ ના પણ હોય અને જે જગ્યાએ ફોકસનું મહત્વ હોય ત્યાં એનું મહત્વ હોય. એટલે ટૂંકમાં આ સ્વચ્છતા બધામાં પણ વસ્તુ એવી છે ને કે કોઈ વસ્તુનો અંત નથી. એ હોવાને કારણે દરેકમાં એનું જે મહત્વ હોય એ પ્રમાણે, પરંતુ બહારની સ્વચ્છતા સુઘડતા એ મહત્વની છે. કારણ તો આપણું મન પણ બરોબર વ્યવસ્થિત રહે. બહારની વ્યવસ્થા આપણા મનની વ્યવસ્થાનું સૂચક તો ખરું. બહાર જેટલી તમે જુઓ ઘણા લોકો તો આમ જેને આ જાતના છોકરા હોય ને બધા ટીનેજર્સ
12, 14, 15 છોકરાઓ રૂમમાં તમે જાઓ, જવાય નહીં આપણે અંદર. અને ખાસ કરીને અમેરિકામાં ઉછળતા છોકરાઓ તો એની રૂમમાં આહા શું શું પડ્યું હોય, બધે કપડા આમ કેવા જાત જાતના આમ કે આમ પડે વસ્તુ, અને એમ જેને કઈ થાય એની માં તો બિચારી જાય ને અમને કઈ થઈ જાય ને એ જ આખો સાફ કર્યા જ કરતી હોય. એટલે ઘણા લોકોને કોઈ પ્રકારનું મહત્વ હોતું જ નથી. એક વાર ફોટો બોલે એ બતાવે છે કે મનની અવ્યવસ્થા છે. આ બહાર આવું જાય ને દેખાય છે ગૂંચવાડો બધો, એ મનનો પણ ગૂંચવાડો દેખાડો પડે છે. એટલે એક રીતે બહારની સુઘડતાથી આપણે આંતરિક સુઘડતા પણ લાવી શકીએ એ પણ. એટલે બહારની સુઘડતા અને સ્વચ્છતા એ આપણામાં ડિસિપ્લિન સ્વચ્છતા એટલે એક વ્યવસ્થા ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે. પણ એક વસ્તુ છે તો જ્ઞાનના સંદર્ભમાં મહત્વની વસ્તુ કયું છે? અંતઃ મનસઃ રાગાદિમલાનામ અપનયનમ શૌચમ. અંદર અંતઃકરણની અંદર જે મલિનતા છે, કઈ મલિનતા છે? રાગાદિમલાનામ. રાગ, દ્વેષ આ બધો અંતઃકરણનો મળ છે. ઈર્ષ્યા, ક્રોધ, તિરસ્કાર, ઘૃણા હોય છે ને બાબા. એને જોઈને આમ નાશ કરી જાય આપણે. માણસ જોઈને આપણને આમ દ્વેષ થાય, તિરસ્કાર થાય, ઈર્ષ્યા, આ બધી વસ્તુઓ એને મનનો મેન એટલા માટે કહેવામાં આવે છે કે જયારે આપણે કોઈ પણ લાગણી આપણા મનમાં ઉત્પન્ન થાય ત્યારે આપણું મન એકદમ વિક્ષિપ્ત થઈ જતું હોય છે. મન એકદમ એમાં કોઈ સ્વસ્થતા કે સ્થિરતા રહેતી જ નથી. આપણો દ્વેષ કે ઈર્ષ્યા કે તિરસ્કાર કે ઘૃણા કોઈ પ્રકારની લાગણી ઉત્પન્ન થાય આપણું મન એકદમ ડોળાઈ જતું હોય. તો ડોળાયેલા પાણીમાં આપણને કોઈ પ્રતિબિંબ દેખાય નહીં. સ્પષ્ટ પ્રતિબિંબ જોવું હોય તો પાણી જેવું કેવું જોઈએ? સ્વચ્છ જોઈએ, પારદર્શક જોઈએ. આ બધી વૃત્તિઓ મનમાં જે ઉત્પન્ન થાય મન આપણું ડોળાઈ જતું હોય. એટલા માટે કહેવામાં આવ્યું કે આ બધી વૃત્તિઓથી મનને મુક્ત કરવું. જો કે આ મૂલ્યમાં આ જ ચર્ચા થઈ રહી છે આમ જોવા જઈએ તો, છતાં પણ જેની સુધીની ચર્ચા ના આવી હોય, જેમ કે ઈર્ષ્યા એક પ્રકારનું છે. તો ઈર્ષ્યામાં જન્મે ત્યારે મન આપણું ડોળાઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય. અજંપો દૂર કરવાની પ્રતિપક્ષ ભાવના. શંકરાચાર્ય કહે છે કેવી રીતે મનને સ્વચ્છ રાખવું? પ્રતિપક્ષ ભાવના. હે સ્વામી દયાનંદ મહારાજ કે જેવી રીતે આપણા રોજ બરોજના વ્યવહારમાં આપણા કપડા પર કઈ રાગ લાગી જાય. ઘણી વાર ચા પીતા પીતા જરાક ટીપું પડી ગયું, જમતા જમતા જરાક કંઈક પહેરાઈ ગયું, બેઠા ત્યારે કંઈક નીચે ડાઘો પડી ગયો, ગાડી બેઠો હોય કપડાનો છેડો પેલા બહાણામાં આવી ડાઘ પડવાની જાત જાતની જગ્યા હોય. ધુમાડા હોય, માર કચરો હોય. એ ટૂંકમાં જેમ આપણે જોઈએ છીએ કે દિવસ દરમિયાન આવી રીતે વ્યવહારમાં કપડા પર અને શરીર પર કઈ ડાઘ પડી જાય તો સારામાં સારી વસ્તુ છે જયારે ડાઘ તરત એને દૂર કરવા માટે આપણે તત્પર હોવા જોઈએ. જીવ ચા પડી તરત એને દૂર કરી નાખે તો બધા જતી રહે. પછી બીજે દાડે રાહ જોઈએ તો એ ડાઘો એવો રીઢો થઈ જાય ને જલ્દી જાય નહીં. તો જેવી રીતે આપણે રોજ સફાઈ કરવાની, રોજ સફાઈ કરવાની. આપણું ટેબલ રોજ સાફ કરી, રોજ બધું વ્યવસ્થિત કરી. જો ગમે તેના વ્યવસ્થિત આપણે હોય તો પણ કામ કરીએ એટલે પછી એક વસ્તુ આમ આમ થઈ જાય, આમ એવું આડું થઈ જવાનું બધું. રોજ આપણે જેમ વ્યવસ્થિત કરતા હોઈએ અંતે રીતે આપણા મને પણ રોજ જે વ્યવસ્થિત કરવું જોઈએ. જેમ પેલું તાંબાનું પાત્ર હોય એને આપણે આમલી સામ કરીએ માંડીએ એટલે તકલીફ થઈ જાય. એક દાડો રાત્રે ડાઘ પડી જાય. જેવું પેલું તાંબુ પેલા હવાના સંપર્કમાં આવે ઓક્સિજનના એટલે તરત એમાં ડાઘા પડી જ જવાના છે. આપણું મન પણ એવું જ છે. આ જગતના સંપર્કમાં આવે કશા ડાઘા પડ્યા પડવાના. એટલે દરેક વ્યવહારમાં કઈ ને કઈ ડાઘ પડવાની શક્યતા હોય જ છે. પણ જરાક કશું કહી ગયું મારામાં એ લાગણી દુખાય, મને અપમાન લાગ્યું, કોઈને જોઈને મારો ઈચ્છા જન્મી, કોઈ જોઈને મારામાં ઘૃણા જન્મી, કોઈના વર્તનની મને તિરસ્કાર. ટૂંકમાં આવડા વ્યવહારમાં લાગણી ઉભી થયા કરે. ઘૃણા જન્મે, તિરસ્કારનો ડાઘ લાગી જાય, વળી પાછી ઈચ્છા જન્મી જાય. ઘણી વાર આપણે પોતાના માટે પણ આત્મ તિરસ્કાર, સેલ્ફ કન્ડેમ્નેશન, આત્મ તિરસ્કાર એ પણ એક બહુ મોટો અશુદ્ધિ છે. પોતાના માટે શરમની, સંકોચની, તિરસ્કારની એવી લાગણી જન્મે.
ઘવાઈએ, હર્ટ, ગિલ્ટ, પશ્ચાતાપ થાય, એમ આ બધી વસ્તુ કેવી છે? આ બધી મનની મલિનતાઓ છે. કહેવામાં આવ્યું પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવનાથી તરત ને તરત લાગણી જેવી ઉત્પન્ન થાય કે તરત જ પ્રતિપક્ષ ભાવનાથી એનું નિવારણ કરવું, આ પ્રક્રિયાને શૌચ કહેવામાં આવે. આપણે એવું કરતા નથી. આપણે લાગણી જમા થવા દઈએ. લાગણી જમા થાય ત્યારે બહુ પ્રબળ બની જતી. માત્ર એક કે બે વિચારો આવે, ગમે તો ખરાબ વિચારો, માત્ર વિચાર આવે પસાર થઈ ગયો તો એમાં કોઈ બળ નથી આવતો. આપણા મનમાં થાય કે ઈચ્છામાં ઉત્પન્ન થયો પણ કરો, આવીને જતો તો કઈ ના નથી. કદાચ કોઈ આપણે કયું અપમાન લાગ્યું ને મનમાં જરા કઈ કે એના માટે ફરિયાદ જન્મી કે મનમાં કઈ બદલો લેવાનો વાણા જ એમાં જોઈ લઈશું એમ થાય આપણને. પણ જતો રહે તો વાંધો નહીં. પણ એકનો એક જ વિચાર જયારે એનું રટણ થયા જ કરે, પેલો મને કઈ કહી ગયો પછી બસ એનો વિચાર છૂટે જ નહીં. કેમ કહ્યું? શા માટે? એવો મને કહેનાર કોણ? હું જોઈ લઈશ. એકનો એક વિચાર બરોબર ચાલ્યા જ કરે. એ વિચાર બહુ વેગ પકડે, બળવાન બની જાય. એટલા સ્વામી વિવેકાનંદ કહે કે પાણી તો બી આપણને ઈજા ના પહોંચાડે છે. એ જ પાણી જયારે વાયુ સાથે સંયોજાય મોટો એનો જયારે મોટા તરંગો બને ત્યારે ભરતો નહીં હોડીને બહુ ઉથલાવી નાખે. એકનો વિચાર કે આપણને ઉથલાવી ના શકે, પણ એ વિચાર જયારે અનેક વિચારો સંયોજાય ત્યારે એવું બળ પ્રાપ્ત કરે છે કે આપણને ઉથલાવી પડે અથવા આપણે પ્રભાવિત કરે, આપણા વર્તનને સંચાલિત કરે, આપણે નિયંત્રિત કરે. એ મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ વિચાર જે અનિચ્છનીય વિચાર હોય એને ક્યારે પણ બળવાન બનવા ના દેવો જોઈએ. આ સાત એના એ વિચારના આપણે દોહરાવ્યા કરીએ એવું ન થવું જોઈએ. સાવધાની હોય. કદાચ જે વિચાર આવે પેલા સંસ્કારને કારણે, કર્મને કારણે, ગમે તેને કારણે આપણા મનમાં એવો વિચાર જન્મે, કોના માટે ઘૃણા જન્મે, શું કરીએ? તિરસ્કાર જન્મ્યો, ઈર્ષ્યા જન્મી, આવું જન્મે. એક ધ્યાન એ રાખવાની જરૂર છે કે એ વિચાર પ્રબળ ના બને. એટલા જ માટે આવશ્યક છે કે જો જન્મે એ તરત સાવધાનીપૂર્વક આનો નિકાલ કરવો, એનું નિવારણ કરવું. એની માટેની પદ્ધતિ બતાવી પ્રતિપક્ષ. અયોગ શાસ્ત્રની પદ્ધતિ પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ એટલે વિરુદ્ધ પક્ષ. કોઈ પ્રકારની લાગણી મનમાં જન્મવાળા આપણે કોઈ પક્ષ લેતા હોઈએ ત્યારે જ લાગણી જન્મે. જોજો, મારા મનમાં ધારો કોઈનો પ્રેમ જન્મે તોય પણ કોઈ પક્ષ લીધો નહીં. કોઈ માણસના માત્ર સદગુણનું ચિંતન કરતો હોઉં કે ઉપકારનું ચિંતન કરતો હોઉં ત્યારે મારા મનમાં પ્રેમ જન્મે. આ પક્ષ છે. એનો વિરુદ્ધ પક્ષ કયો? એના દોષનું ચિંતન કરવું કે એને મારા પર અપકારનું ચિંતન કરવું, પેલું કરી જતું હોય. પક્ષ છે. કોઈ સારી લાગણી જન્મે તો પક્ષ હોય છે, કોઈ ખરાબ લાગણી જન્મે તો પણ આપણે કોઈ પક્ષ લીધેલો જ હોય છે. આપણા મનનો સ્વભાવ છે કે આપણું મન સમગ્રતાનું દર્શન કરી શકતું નથી, કે માત્ર એક અંશનું દર્શન કરતું હોય. એટલે વસ્તુના સમગ્રતાના દર્શન ન થતા હોવાને કારણે કોઈ પક્ષને જ આપણે એટલે માત્ર એના પાસાને જ જોતા હોઈએ. એક પાસાને જોવાના કારણે આપણા મનમાં એક પ્રકારની લાગણી જન્મે, તો વિરુદ્ધ પાસાને જોવાથી લાગણી નિવૃત્ત થાય. તો સમગ્રતા દર્શન એટલે કેવું? તમામ સર્વેશુ ભૂતેશુ તિષ્ઠંતમ, બધા પ્રાણી માત્રમાં સમાન પરમેશ્વર તો કોઈ લાગણી જન્મે જ નહીં. તો ક્યારેય ખરાબ લાગે ના જન્મે. સર્વમાં સમાન એટલે સમગ્ર દ્રષ્ટિ એટલે પરમાત્માની દ્રષ્ટિ. તો બધાને આપણે પરમાત્મા રૂપ જોતો હોઈએ તો આપણને ઈર્ષા, દ્વેષ જમી જ ના શકે, આસક્તિ પણ ના જન્મે. પરંતુ આપણે માત્ર કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય એના એક પાસાને એક અંશને જ જોતા હોઈએ છીએ, અંતેથી એક અંશને આપણે સમગ્ર માની લેતા હોય છે, અને એટલા માટે આપણા મનમાં આ પ્રકારની લાગણી જન્મે છે. ટૂંકમાં ઘણી વાર માણસ કોઈ કહ્યું આપણને અને આપણે અપમાન લાગ્યું, પછી એનો વિચાર આવે કે એ માણસ 1000 વાત આપણે સારી કહી ભૂતકાળમાં, એક વાર ખરાબ કહી ગયો અને આપણા મનને સ્પર્શી ગઈ, બસ મને એ વિચાર કર્યા જ કરે અને પછી એના માટે જે આપણા મનની અંદર તિરસ્કાર જાગૃત થાય, આપણા મનને સમજાવે કે આટલું જ છે માણસ. હે મન, તું જે અત્યારે વિચાર કર્યો પેલા આવું કર્યું, પેલા મારું અપમાન કર્યું, બસ આ સિવાય એ વ્યક્તિમાં કયું છે જ નહીં. એ વ્યક્તિએ કોઈ દિવસ મારું સન્માન કર્યું જ નથી. ના સ્વામી, ક્યારે નથી કર્યું, અમે તમારું અપમાન. સારું, એ વ્યક્તિ હંમેશા તારું અપમાન કર્યું હશે, એ વ્યક્તિએ કોઈનું સન્માન કર્યું છે ને બીજા કોઈનું તો હા બીજાનું બહુ કરે સ્વામી, એ તો તકલીફ છે, બીજાનું સન્માન કરે.
કઈ વાંધો તો પછી એનો અર્થ એ થયો કે એ વ્યક્તિ માત્ર અપમાન કરે એવું જ નથી, સન્માન કરવાનું પણ એના વ્યક્તિત્વ છે. એટલે માત્ર વ્યક્તિને એક જ પાસાથી આપણે મૂલવીએ કે અપમાન કર્યું, વ્યક્તિ માત્ર બધાનું અપમાન કરે એવું નથી, કેટલાનું સન્માન પણ કરે છે. તેથી એનામાં સદભાવના પણ છે, માત્ર એમાં દુષ્ટ ભાવના છે એવું નથી. એ વ્યક્તિને આ આપણે મૂલવીએ ટૂંકમાં પૂર્ણતા જોવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણતા તો એ વિરુદ્ધ પાસા જોવાનો પ્રયત્ન કરીએ કે જગતની બધી વસ્તુ એવી છે કે બંનેમાં વિરુદ્ધ હોય છે. ભગવાન બનાવી દીધું કે દરેક વસ્તુમાં બધો વિરોધાભાસ હોય છે. સારું ખરાબ, માન અપમાન, ઠંડી ગરમી બધું એક સાથે જાય. જેને સિક્કાની બે બાજુ હોય તેમાં બધી વસ્તુ એક સાથે રહેલી હોય. અને એક સિક્કાને એક બાજુ આપણે દુઃખ આપે, ફેરવી નાખો. અને આ રીતે પ્રતિપક્ષ ભાવના, એક પક્ષ લેવાના કારણે આપણા મનની અંદર જે પ્રકારની એક પેલી સ્ટ્રોંગ એટલે કે એકદમ તીવ્ર લાગણી જન્મી હોય, તો કોઈ પ્રત્યે આપણા મનમાં ક્રોધ જન્મે, તીવ્ર લાગે. એ ક્રોધને આપણે સમર્થન આપીએ, ક્રોધને આપણે જાળવી રાખીએ તો આપણા મનની અંદર એટલો પ્રબળ બની જાય કે હિંસાનું રૂપ પકડે. છેવટે પછી એ ક્રોધને કારણે એવું વર્તનમાં થઈ જાય જે કોઈને હિંસા કરનારું. ક્રોધ જન્મ્યો ન હોય. ક્રોધ કેમ જન્મ્યો? મારું કહ્યું કેમ ના કહ્યું, મારું ધાર્યું કેમ ના થયું, મારું ફરવાનું કેમ ના થયું. અને એ પેલી વ્યક્તિને એના વિરુદ્ધ વ્યક્તિનું જે વર્તન હોય એનું જુદા પ્રકારનું વ્યક્તિત્વ કે હંમેશા મારો આગ્રહથી પાલન કરતો નથી, ઘણી વાર મારા આગ્રહનું પાલન કરેલું છે, ઘણી વાર મને અનુકૂળ થયેલા છે. એ પ્રકારે એ વ્યક્તિના બીજા પાસાનું આપણે મને દર્શન કરાવીએ તો માત્ર એક જ પાસું જોવાને કારણે જે પ્રકારની લાગણી જમી હોય એ લાગણીનું નિવારણ છે. બહુ જ મહત્વનું છે. વ્યવહારમાં તો થયા જ કરતું હોય. દરેક વ્યવહારમાંથી આપણા મનમાં કશીક ને કશીક તો આવી અશુદ્ધિ જન્મતી જ હોય. જ્યાં સુધી આપણે એટલા વિશાળ હૃદય બનીએ કે બધાને આપણે ક્ષમા આપીએ, બધાને સ્વીકારી લઈએ, એટલા આપણે વિશાળ, એટલા બધા પ્રસન્ન આપણે બનીએ કે જેની કોઈ વસ્તુ દુઃખી જ ના કરે આપણને. આપણે એટલો આત્મસંતોષ હોય ને આપણા માટે એટલો બધો આદર હોય કે જેની કોઈ આપણો અનાદર કરી જ ના શકે. ત્યારે વાંધો નથી, એટલા મોટા આપણે થઈ ગયા. પણ અત્યારે તો શું છે, જરાક કોઈ કહે ને આપણને અનાદર લાગે. મૂળ કારણ તો એ છે કે આપણને આપણા માટેનો આદર નથી. એટલા જ માટે કોઈ અપમાન કરે તરત મને અપમાન કેમ લાગે છે? કારણ કે મને મારા માટે જ આદર લાગે. એ મુખ્ય વાત. મને ખબર છે કે ભાઈ હું આટલું ધારો તો હું MSc ને PhD ભણેલો હોવાનું, કોઈ મને કહે કે આ કોઈ મારા વિશે કહે કે આમ તો ભણે, આમ તો અંગણિત નથી આવતું, 2 + 2 એ નથી આવતું, તો મને અપમાન લાગવાનું નથી. કારણ હું જાણું છું કે એવું નથી. તો મને જયારે મારા વિશે શંકા હોય ને કોઈ કહે તરત મને લાગે આ એ સાચું છે. એટલે લોકો ટૂંકમાં કોઈ કોઈ રીતે આપણી અંદર રહેલી જે અલ્પતા છે, ધૂરપ છે, આપણા પોતાના વિશેના જે સંશયો છે, આપણા પોતાના વિશેની શરમ સંકોચ બધું છે, એને કોઈ રીતે બહાર લાવીને આપણામાં ભાવના જન્માવે છે. એટલે આવી બધી જે વૃત્તિઓ છે એનું પ્રતિપક્ષ ભાવનાથી નિવારણ કરવું. ક્રોધ જન્મે તો સ્નેહથી નિવારણ કરવું. કોઈ કહે સ્નેહ જાગૃત કરો. સ્વામીજી આના માટે સ્નેહ જાગૃત થતો હશે. બધા જન્મનું કશું તો હશે કે રાવણમાં કે હિટલરમાં કશું હોય, દરેકમાં કંઈક પણ ન હોય છે. હવે આવા માણસોના વ્યક્તિત્વમાં મૂળે હોય. દરેકમાં ગઈકાલે આપણે ચર્ચા કરીએ આનંદો બ્રહ્મ આનંદાધેવ ખવિમાને ભૂતાની જાણે. પ્રાણી માત્રની જગતની ઉત્પત્તિ આનંદમાં જ રહી છે, પ્રેમમાં જ રહી છે. તો હોવાને કારણે દરેકના ગર્ભમાં તો પ્રેમ હોવો જ જોઈએ. પેલાના સંસ્કારને કારણે, કદાચ કુસંગને કારણે, એના પ્રારબ્ધને કારણે, એના ઉછેરને કારણે, એના કેળવણીના અભાવને કારણે એના મનની જે સારાશ છે એટલી બધી અંદર દબાઈ ગઈ છે અને પેલા દુર્ગુણો એટલો બધો કબજો લીધો છે કે એના સદગુણ આપણે દેખાતા રહ્યા છે. અને છતાં હકીકત એ છે કે સદગુણ એનો સ્વભાવ છે, દુર્ગુણ તો આગંતુક. ચંદન દુર્ગંધ ચંદનનો સ્વભાવ નથી, સુગંધ એનો સ્વભાવ. આમ કરીને આપણે એ વ્યક્તિની બીજી બાજુને જોઈએ. એટલે એવું નહીં કે આપણે મન મનાવવા ખાતર જોઈએ, એવું નહીં. એની વાસ્તવિકતા આપણે આપણા મનને દર્શન કરાવીએ તો આ રીતે આપણા મનમાં જે ક્રોધ, દ્વેષ, તિરસ્કાર જન્મ્યો હોય, ઈર્ષ્યા એક એવો ગુણ છે આખો દાડો જન્મ્યા છે. જરાક કોઈ આપણને સારું જોયું કે તરત ઈર્ષ્યા જન્મે.
આપણે જરાક કોઈ આગળ વધી ગયેલું જોયું, ઈચ્છા જન્મે. કોઈને આપણાથી જરાક વધારે માન મળતું જોયું, ઈચ્છા જન્મે. કેમ જન્મતી હતી ઈચ્છા? પેલાને માન મળે એવું ધારે છે, તારા મને બળતરા કેમ થાય? પેલો કેમ પામી ગયો? તને શું? કોઈક ને કશું મળે આપણા મને બળતરા થાય. એના અંતે હવે આપણને કશું મળ્યું, આપણને કઈ થયું હોય ને આપણા મને બળતરા જવું બરોબર. આ તો કોઈક ને કશું પણ એમાં મને બળતરા જવું એવું કેમ થતું હોય છે? એટલા જ માટે કે કોઈકનો ઉત્કર્ષ થાય, કોઈકની ઉન્નતિ થાય, એને કારણે આપણામાં રહેલી જે અલ્પતા છે, કે આપણામાં રહેલા જે દોષ છે, કે આપણામાં જે ત્રુટિઓ છે, એ કોઈ વખત બહાર આવે છે. અને ભલે ઈર્ષ્યા નહીં કરતો, પણ ખરેખર મને દ્વેષ કોને માટે છે? મારી પોતાની ત્રુટિ માટે, મારી પોતાની જ અલ્પતા માટે કે અધૂરપ માટે. જયારે જોવું કે ઈર્ષ્યાનું કારણ એ વ્યક્તિ નથી, એ વ્યક્તિ કોઈ કે મારા મનમાંથી એવી મારા એવું વ્યક્તિત્વ બહાર લાવે છે જે હું ઈચ્છતો નથી. આમ છે ને, દરેક જણ પોતાનો અમુક ભાગ સંતાડી રાખવા માંગતો. સંતાડે એટલે બીજાથી ના સંતાડે, પણ પોતાની સંતાડવા. ટૂંકમાં આપણે પોતાની જાતનો સામનો કરવા ઈચ્છતા જ નથી હોતા. આપણા વ્યક્તિત્વમાં એવી કેટલી બધી વસ્તુઓ હોય છે ને કે એનો આપણે સામનો કરવો ઈચ્છે જ નહીં, એટલે આપણે એને ભૂલી જ જઈએ. અને કોઈ યાદ દેવડાવે તો આપણે ત્રાસ છે કે મને એ ના. તો બીજો માણસ જયારે આવું યાદ દેવડાવે ને ત્યારે એના પ્રત્યે આપણે ક્રોધ જન્મે, ઈર્ષ્યા જન્મે. એટલે ઈર્ષ્યા પણ એક બહુ મલિનતા અને આખો દાડો જન્મ્યા કરતી. કોઈ માણસ આ ઈર્ષ્યા સ્વામી જાણી વાત કરે, ઈર્ષ્યાનું કોઈ કારણ જ નથી. કોઈકને ન કરતું હોય એમાં આપણને કેમ વાત થતી હોય? કઈ વાત ઈર્ષ્યા એની માટે પ્રતિપક્ષ ભાવના કઈ યોગ શાસ્ત્રમાં કહે છે, એની માટે પ્રતિપક્ષ ભાવના કહે છે અભિનંદન. જો કોઈ આપણાથી સર્જાતું હોય, આપણા કરતા કોઈ વધારે ઉન્નતિ કરી હોય, આપણે એને અભિનંદન આપીએ. ઓહો અભિનંદન, બહુ સરસ કામ કર્યું એમ કરીને આપણને અભિનંદન આપીએ તો આપણામાં ઈર્ષ્યા નહીં બને. અને એનામાંથી આપણે જે પ્રેરણા પ્રાપ્ત કર્યો કે શીખો તો શીખી શકીશું જો આ ઈચ્છા નહીં જન્મે. અરે સ્વામી દયાનંદ મહારાજ કહે કે ઈચ્છા કરીને આપણે શું ઈચ્છે છે? આપણે એના જેવા બનવા ઈચ્છે છે. કોઈ કોઈના જેવા બને એનો જરાય લાભ નથી. ખરેખર તું ખરે વિચારી છે લાભા થાય. ભલે મને પેલી વ્યક્તિની ઈચ્છા આવતી હોય, ભગવાન ધારક મને કહે કે ચાલ તારે એ બની જવું છે તો વિચાર કરજો, કારણ કે કદાચ એ બનવામાં લાભ ના પણ હોય. એક જ પાસું છે જેના માટે આપણે ઈચ્છા આવે, બીજા બધા પાસા આપણે જોયા નથી જોયા. શક્ય છે કે મને એની ઈચ્છા આવે, એને મારી પણ ઈચ્છા આવતી હોય, બનતું જ આવે છે. આપણને પેલી વ્યક્તિની ઈચ્છા આવે કે આપણા કા વધારે પામી ગયો, એને આની ઈચ્છા આવે કે આ મારા કા વધારે પામી ગયો. એટલે એક યાદ રાખવાની જરૂર એ છે કે ક્યારેય પણ કશું મેળવવાથી આપણે પૂર્ણ થવાના જ નથી, કશું બનવાથી પૂર્ણ થવાનું નથી. અને એની પાસે ભગવાને જે આપ્યું પ્રારંભ પ્રમાણે બધાને આપણે આશીર્વાદ આપ્યો કે ભગવાન બધાને સમૃદ્ધ બનાવે, ભગવાન બધાને ઉન્નતિ કરે, બધાને આપણે આશીર્વાદ આપીએ. ઉન્નતિ કરતો અભિનંદન આપે. અને આપણે ઉન્નતિ ઈચ્છતા હોય ઈશ્વરને પ્રાર્થના કરી. આ રીતે આપણી જે લાગણીઓ છે ને એ લાગણીઓને આપણે નિવૃત્ત કરતા જ રહેવું જોઈએ. આત્મ તિરસ્કાર મળ્યો છે, પોતાની જાતનો તિરસ્કાર કરવાનો બહુ ટેવ પડી ગયો બધાને, એમાંથી કોઈ મુક્ત નથી. દરેક જણને અંગ્રેજીમાં કહે લો સેલ્ફ એસ્ટીમ અર્થાત પોતાના વિષયનું ગૌરવ જ, આત્મગૌરવનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ, આત્મગૌરવનો અભાવ, આત્મ તિરસ્કાર. તો પોતાનો પણ તિરસ્કાર ન કરવો, પોતે પણ જેવા છે તેવા સ્વીકારી લેવા. અત્યારે હું જે છું એ હવા મારી કોઈ સ્વતંત્રતા નથી. આ પ્રકારે ભગવાને મને રચેલું છે, ભગવાને મને આવું શરીર આપ્યું છે, ભગવાને મને આવું મન આપ્યું છે, ભગવાને આવી બુદ્ધિ આપી છે, મારો વાંક નથી. એમાં સુધારા વધારા કરવાની જરૂર લાગે તો હું જરૂર પ્રયત્ન કરું, પણ એ માટે મારે મારી જાતનો તિરસ્કાર કરવાનો જરૂર નથી. તો હું અત્યારે જે છું એ માટે મારો તિરસ્કાર કરવાની જરૂર નથી. એમાં ફેરફાર કરવાની જરૂર લાગે તો કરું. આત્મ તિરસ્કાર તો ના કરવો જોઈએ. પોતાની જાતનું એ કહે છે આત્મહનો જના, પોતાનો તિરસ્કાર કરો એટલે આત્માની હત્યા કરી એવું ના કરવું. એટલે આ રીતે આપણા મનને મલિન બનાવનારી આ જે બધી વૃત્તિઓ છે, જે વૃત્તિઓનો જયારે ઉદ્ભવ થાય ત્યારે આપણું મન
વિક્ષિપ્ત થઈ જાય, ઢોળાઈ જાય, મનની શાંતિ જતી રહે, મન અશાંત બની જાય, એ પ્રકારની વૃત્તિઓ હંમેશા એનું નિવૃત્ત કરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ. એ માટેનો ઉપાય બતાવ્યો પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ જે પક્ષ લેવાને કારણે આ વૃત્તિ ઉત્પન્ન રહે, વિરુદ્ધનો પક્ષ લઈએ તો વૃત્તિનું નિવારણ થશે. હું આખો દિવસ કર્યા જ કરવાનું, એવું નહીં કે ભાઈ કાલે કરીશું પરમ દિવસ કહ્યું નહીં. ચાનો ડાઘો પડે તરત ધોઈ નાખવાનો. તે રીતે મનમાં જરાક ડાઘો પડે તો એને પ્રતિપક્ષ ભાવના રૂપી ડિટર્જન્ટ સાબુ કયો છે? પ્રતિપક્ષ ભાવના પ્રયાસ કરવાનો. બહુ સરસ કામ છે. એ અત્યારે જે પ્રતિપક્ષ ભાવના છે ને એ આપણી પોતાની ભાવના બની જશે, અને અત્યારે જે આપણી પોતાની ભાવના લાગે છે એ ભાવનાઓ જતી રહેશે. કારણ કે અત્યારે આપણને આ બધી ઈચ્છા આપી કોઈ આપણી સ્વાભાવિક આગંતુક સ્વાભાવિક નથી, જતું રહેશે. અને તેની વૃત્તિ આપણા માટે સ્વાભાવિક એમ કરીને આપણા મનનું નિર્માણ થશે, આપણા મનની અંદર પરિવર્તન આવશે. જ્ઞાન માટે બહુ મહત્વનું એ પ્રકારનું મન હોવું. એટલે ભગવાનના શૌચમ આંતરિક બાહ્ય અને આંતરિક શૌચમ મહત્વ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.